આપ સૌનું ફિઝિક્સના ક્રેશ કોર્સમાં જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ કોર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો ફિઝિક્સનો સૌથી પહેલો લેક્ચર છે, બરાબર. આની અંદર આપણે એકદમ બેઝિક ફિઝિક્સના જે 3 ચેપ્ટર છે એનું રિવિઝન કરવાના છે. એમાં એકનું નામ તો આપણે સ્ક્રીન પર તમને દેખાય છે, એકમ અને પરિમાણ. બીજું આપણે જોવાના છીએ બેઝિક મેથ્સ, બરાબર, જે ફિઝિક્સ માટે બહુ જ જરૂરી છે. અને એક ચેપ્ટર છે વેક્ટર્સ એટલે કે સદિશ. આ ચેપ્ટરનું પણ આપણે આજે રિવિઝન કરીશું અને થરોલી રિવિઝન કરીશું, બહુ જ મજા આવશે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ એકમ અને પરિમાણ ચેપ્ટરથી, બરાબર. તો આમાં સૌથી પહેલા આપણે એક વસ્તુ સમજવાની છે, ભૌતિક રાશિ. સૌથી પહેલો જે આપણો ટોપિક છે એની અંદર એ છે ભૌતિક રાશિઓ. ઇંગ્લિશમાં ને કહેવાશે ફિઝિકલ ક્વોન્ટિટીઝ, બરાબર. તો શું હોય છે ભૌતિક રાશિઓ અને શું જરૂર છે આની ફિઝિક્સમાં? ક્લિયર? તો ફિઝિક્સમાં આપણે શું કરીએ છીએ? પ્રકૃતિનું અવલોકન કરીએ છીએ અને એ અવલોકન કર્યા બાદ આપણે અમુક નિયમો બનાવીએ છીએ, બરાબર. તો એ નિયમોને રજૂ કરવા માટે આપણને અમુક રાશિઓની જરૂર પડે. એ જે વસ્તુ હોય એના માપન માટે આપણને અમુક રાશિઓની જરૂર પડે અને એ જ રાશિઓને કહેવાશે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે ભૌતિક રાશિ, બરાબર. હવે કોઈ પણ ભૌતિક રાશિ હોય ફિઝિક્સમાં, એનું આપણે શું કરવાનું હોય છે? માપન કરવાનું, બરાબર. ભૌતિક રાશિનું માપન કરવાનું હોય તો માપન વસ્તુમાં બે વસ્તુ આવે. માપન વસ્તુમાં એક તો આંકડાકીય મૂલ્ય આવે અને બીજું આવે એકમ. કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે આપણે માપન કરીએ તો એ મેઝરમેન્ટમાં બે વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ થાય. એક તો ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે આંકડાકીય મૂલ્ય અને એક આવશે એકમ એટલે કે યુનિટ. આંકડાકીય મૂલ્યને ઇંગ્લિશમાં આપણે કહીશું ન્યુમેરિકલ વેલ્યુ, બરાબર. અને એકમને આપણે કહીએ છીએ યુનિટ. તો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં આ બે વસ્તુનો સમાવેશ થાય, બરાબર. તો આપણે જો માપનને શોર્ટમાં લખવું હોય તો આપણે લખી શકીએ n ઇન્ટુ યુ. જ્યાં n છે એક ન્યુમેરિકલ વેલ્યુ માપનની અને યુ હશે યુનિટ, બરાબર. જેમ કે માની લો કે દળ છે, બરાબર. તો 2 કિલોગ્રામ આપણે લખીએ તો આ છે દળનું માપન. દળ એક ભૌતિક રાશિ છે, બરાબર, ફંડામેન્ટલ ભૌતિક રાશિ છે, પણ આપણે જોઈશું. તો 2 કિલોગ્રામમાં આ જે 2 છે આ છે એની ન્યુમેરિકલ વેલ્યુ અને જે કિલોગ્રામ છે આનો એકમ છે, બરાબર. તો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં બે વસ્તુનો સમાવેશ થાય, એક આંકડાકીય મૂલ્ય અને એક એકમ. ક્લિયર? હવે આપણે ભૌતિક રાશિના જો પ્રકારની ચર્ચા કરીએ તો બે પ્રકાર છે આના, આપણને ખ્યાલ છે. એક હોય છે સદિશ રાશિઓ અને એક હોય છે અદિશ રાશિઓ, બરાબર. સદિશ રાશિ કોને કહેવાય? જે રાશિને મૂલ્ય તો હોય જ પ્લસ સાથે સાથે એને કંઈક સ્પેસિફિક દિશા પણ હોય, તો એવી રાશિઓ સદિશ રાશિમાં સમાવેશ પામશે. અને જો અદિશ રાશિની વાત કરીએ તો આને ખાલી માત્ર ને માત્ર શું હોય? મૂલ્ય હોય, જેને કોઈ દિશા હોતી નથી. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લખીએ કે દળ છે, બરાબર. તો આ દળ એક કેવી રાશિ છે? અદિશ રાશિ છે. 2 કિલોગ્રામ લખીએ તો 2 કિલોગ્રામને કોઈ દિશા તો છે નહીં ને, ખાલી એનું મૂલ્ય છે. તો મૂલ્યમાં બે વસ્તુ આવે, એક આંકડાકીય વેલ્યુ અને એક યુનિટ, બરાબર. અને જો સદિશની વાત કરીએ તો એને મૂલ્ય પણ છે પ્લસ એની પાસે કંઈક દિશા પણ છે. જેમ કે માની લો કે મારે લખવું હોય 2 ન્યૂટન, તો 2 ન્યૂટન એટલે કે બળ છે, બરાબર. તો આ બળ આ છે એનું ખાલી મૂલ્ય, બરાબર. માપન કર્યું 2 ન્યૂટનનું બળ છે, પણ કઈ દિશામાં લાગે છે એ પણ એક સવાલ અહીંયા ઉત્પન્ન થઈ જાય, બરાબર. તો બળ કઈ દિશામાં લાગે છે એ સમજાવવા માટે મારે સ્પેસિફિક એક દિશા પણ બતાવવી પડશે. ક્લિયર? તો એ દિશા પરથી મને ખબર પડશે કે બળની દિશા કઈ છે. જેમ કે હું કહી દઉં કે ભાઈ 2 ન્યૂટન બળ પૂર્વ દિશામાં લાગે છે, બરાબર. તો આ થઈ ગયું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન બળ માટે. તો બળ એક સદિશ રાશિ છે, તો એના માટે મારે મૂલ્ય પ્લસ દિશા બંને બતાવવી પડશે. તો જે આપણને ખ્યાલ છે કે ભૌતિક રાશિ બે પ્રકારની હોય, એક સદિશ રાશિ અને એક અદિશ રાશિ. ક્લિયર છે? તો ભૌતિક રાશિ આપણને ફિઝિક્સ સમજવા માટે બહુ કામની છે. ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે ફિઝિક્સમાં ભણીએ છીએ અને બધાનું એક અલગ મહત્વ છે, બરાબર. તો ભૌતિક રાશિના માપન માટે આપણને બે વસ્તુની જરૂર પડે, એક તો ન્યુમેરિકલ વેલ્યુ અને એક યુનિટ. અને પ્રકારની જો વાત કરીએ
તો એક સદિશ રાશિઓ હોય અને એક અદિશ રાશિ હોય. સદિશને મૂલ્ય પ્લસ દિશા બંને છે, અદિશને ખાલી માત્ર ને માત્ર મૂલ્ય જ છે. ક્લિયર છે? તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગયું ફિઝિક્સમાં એકમ અને પરિબળ ચેપ્ટર ભણવા માટે. બરાબર. હવે આપણે આવીએ છીએ અમુક ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ પર, એટલે કે મૂળભૂત રાશિઓ પર. બરાબર. અમુક રાશિઓ છે ફિઝિક્સમાં જેને મૂળભૂત રાશિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો મૂળભૂત રાશિઓ કોને કહેવાય? તો જે રાશિઓ કોઈ બીજી રાશિ પર આધારિત નથી તેવી રાશિઓને આપણે કહીશું મૂળભૂત રાશિઓ. બરાબર. જે રાશિઓ કોઈ બીજી રાશિ પર ડિપેન્ડન્ટ નથી, તો એવી રાશિઓ મૂળભૂત રાશિઓમાં સમાવેશ પામે છે. અને મેઇનલી 7 એવી રાશિ છે કે જે મૂળભૂત રાશિમાં સમાવેશ પામે છે. આપણને બધાને ખ્યાલ છે. વન બાય વન જોઈએ તો સૌથી પહેલી રાશિ છે દળ. દળને આપણે એમ વડે દર્શાવીએ છીએ અને એનો એકમ છે કિલોગ્રામ. કયા એકમની વાત થાય છે? એસઆઈ એકમની. હમણાં આવશે. બીજું જો વાત કરીએ તો લંબાઈ લઈ લઈએ તો લંબાઈને આપણે એલ વડે દર્શાવીએ છીએ અને એનો એસઆઈ એકમ છે મીટર. ત્રીજું જોઈએ તો એની અંદર આવશે સમય. સમયને આપણે ટી વડે દર્શાવીએ છીએ ટાઈમ, અને એનો એસઆઈ એકમ છે સેકન્ડ. ચોથું વાત કરીએ તો આમાં આવશે વિદ્યુત પ્રવાહ, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યુત પ્રવાહને આપણે આઈ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને આનો એકમ છે એમ્પિયર. બરાબર. પાંચમાની જો વાત કરીએ તો આમાં આવશે તાપમાન. બરાબર. અને તાપમાનને આપણે થીટા વડે દર્શાવીએ છીએ નોર્મલ ફિઝિક્સમાં, અને આનો એસઆઈ એકમ છે કેલ્વિન. બરાબર. છઠ્ઠા નંબર પર આવીએ તો અહીંયા છે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. બરાબર. એટલે કે જ્યોતિ તીવ્રતા. ક્લિયર? અને આનો જે એકમ છે એ છે સીડી, એટલે કે કેન્ડેલા. અને સાતમા નંબર પર આવીએ તો આ છે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, એટલે કે દ્રવ્યનો જથ્થો. બરાબર. ગુજરાતીમાં કહીએ તો આ થશે દ્રવ્યનો જથ્થો, અને એનો જે એસઆઈ એકમ છે એ આપણે મોલ લઈએ છીએ. તો આ જે 7 ભૌતિક રાશિઓ છે, આ 7 ભૌતિક રાશિઓ ફિઝિક્સમાં મૂળભૂત ભૌતિક રાશિમાં સમાવેશ પામે છે. ક્લિયર? કારણ કે આ જે રાશિઓ છે એ બીજી કોઈ રાશિઓ પર ડિપેન્ડન્ટ નથી. આ બધી રાશિઓ ઇન્ડિપેન્ડન્ટ રાશિઓ છે. ક્લિયર? તો આ જે આના એકમો છે કિલોગ્રામ, મીટર, સેકન્ડ, આ બધા એકમોને આપણે શું કહીશું? આ બધા એકમો થશે મૂળભૂત એકમ. બરાબર. કારણ કે મૂળભૂત રાશિ છે તો એના એકમને આપણે મૂળભૂત એકમ કહીશું. તો એક તો આવે મૂળભૂત રાશિઓ. બરાબર. બીજું એક આવે સાધિત રાશિઓ. બરાબર. એટલે કે ઇંગ્લિશમાં કહેવાશે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. તો આનો મતલબ શું થાય? સાધિત રાશિ કોને કહેવાય? જે રાશિ અન્ય મૂળભૂત રાશિ પર આધારિત છે એવી રાશિને આપણે કહેવાશે સાધિત રાશિ. બરાબર. જેમ કે સપોઝ માની લો મારે ઝડપ લાવવું છે. બરાબર. તો ઝડપ અંતર ભાગ્યા સમય થાય, આપણને બધાને ખબર છે. તો અંતર એટલે કે લંબાઈ એક મૂળભૂત એકમ, મૂળભૂત રાશિ છે, અને સમય ટાઈમ એ પણ એક મૂળભૂત રાશિ છે. તો બે મૂળભૂત રાશિના ભાગાકાર કરવાથી મને એક ત્રીજી રાશિ મળી ગઈ, ઝડપ. તો આ જે ઝડપ છે એક સાધિત રાશિ કહેવાશે, કારણ કે મૂળભૂત રાશિના અમુક ઓપરેશન કરવાથી મળે છે. જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાથી જે રાશિઓ આપણને મળે એ રાશિને આપણે કહીશું સાધિત રાશિ. અને ઝડપનો જો આપણે એકમ લાવવો હોય તો અંતરનો એકમ તો આપણને ખ્યાલ છે, હમણાં જોઈ લીધો મીટર, અને સમયનો એકમ છે સેકન્ડ. તો આ જે મીટર પર સેકન્ડ છે ઝડપનો એકમ છે, તો આ એકમને કહીશું સાધિત એકમ. તો સાધિત રાશિના એકમને સાધિત એકમ કહેવાય, મૂળભૂત રાશિના એકમને મૂળભૂત એકમ કહેવાય. બરાબર. હવે આ બે રાશિઓ સિવાય બીજી પણ બે રાશિઓ છે જેને અલગથી સ્થાન આપવામાં આવ્યું છે, જેને કહેવાય છે સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર. સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટીઝનો મતલબ શું થશે? તો સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટીમાં આપણે બે રાશિઓનો સમાવેશ કરીએ છીએ. એક તો આવશે પ્લેન એંગલ. બરાબર. એટલે કે ખૂણો. અને બીજું આવશે સોલિડ એંગલ. બરાબર. આ પણ એક ખૂણો છે, પણ 3D માં ખૂણો હોય છે. બરાબર. જે આપણને 12th સ્ટાન્ડર્ડમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આપણને ભણવામાં આવે છે સોલિડ એંગલ વિશે ડિટેલમાં. તો પ્લેન એંગલ અને સોલિડ એંગલ આ બે રાશિ એવી છે જેને આપણે સપ્લિમેન્ટરી
ફિઝિકલ ક્વોન્ટિટીઝમાં સમાવેશ લઈએ છીએ. તો પ્લેન એંગલ ખૂણો છે એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ અને આનો એકમ શું છે? રેડિયન છે. આપણને બધાને ખબર છે એસઆઈ એકમ રેડિયન છે. અને સોલિડ એંગલ જે છે એ સોલિડ એંગલને આપણે આ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને આનો જે એકમ છે એ છે સ્ટીરેડિયન. બરાબર. તો આ બે રાશિઓ અલગથી દર્શાવવામાં આવી છે જેને આપણે સપ્લિમેન્ટરી રાશિ કહીએ છીએ. અને મૂળભૂત રાશિ અને સાદિત રાશિ તો આપણને ખ્યાલ જ છે. મૂળભૂત રાશિ 7 ફંડામેન્ટલ છે જે ફિક્સ થઈ ગઈ છે અને સાદિત રાશિ મૂળભૂત રાશિ પરથી ડિરાઇવ કરવામાં આવે છે. ક્લિયર. અને સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી બે અલગથી છે, આપણને યાદ રાખવાની, એક પ્લેન એંગલ અને એક સોલિડ એંગલ. બરાબર છે. તો આ 7 મૂળભૂત રાશિઓ આપણને યાદ હોવી જોઈએ. ખ્યાલ એવો. તો અવાજ આવે છે ને મારો બધાને? એકદમ ક્લિયર? યસ ઓર નો માં આન્સર આપી દો પછી આપણે આગળ વધીએ. હા સર. એકદમ કમ્પ્લીટ અવાજ આવે છે ને? હા, કમ્પ્લીટ. ઓકે. હવે આપણે જોવાના છે અમુક સિસ્ટમ. બરાબર, ધ્યાનથી સમજજો. અમુક આપણે જોવાના છે સિસ્ટમ ઓફ યુનિટ્સ. બરાબર, એકદમ સિમ્પલ ક્વિક રિવિઝન કરીશું. સિસ્ટમ ઓફ યુનિટ મતલબ એકમોનો તંત્ર. બરાબર, આપણને ખ્યાલ છે કે અલગ અલગ એકમના તંત્ર આવી ગયા. બરાબર, એક આપણે ભણીએ છીએ MKS. બરાબર, બીજું એક આવે છે CGS, ત્રીજું એક આવે છે FPS. બરાબર, ફૂટ પાઉન્ડ સેકન્ડ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ અને MKS. આ MKS એટલે કે અત્યારનું હાલ જે MKS ચાલે છે જેને આપણે SI સિસ્ટમ ઇન્ટરનેશનલ પણ કહીએ છીએ એ છે. બરાબર, તો જો હું બે ત્રણ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે બે ત્રણ ભૌતિક રાશિનું ઉદાહરણ આપું. સપોઝ માની લો અહીંયા દળ લખીએ. બરાબર, અહીંયા આપણે લંબાઈ લખીએ અને અહીંયા આપણે સમય લખીએ. તો દળને જો MKS માં દર્શાવવું હોય તો આપણે દર્શાવીએ છીએ કિલોગ્રામમાં. બરાબર, અને જો CGS માં દર્શાવવું હોય તો ગ્રામમાં દર્શાવીએ છીએ અને જો FPS માં દર્શાવવું હોય તો એ પાઉન્ડમાં દર્શાવીએ છીએ. લંબાઈને આપણે MKS માં મીટરમાં દર્શાવીએ છીએ, હમણાં જોઈ લીધું. આમાં સેન્ટીમીટરમાં અને આની અંદર ફૂટમાં દર્શાવીએ છીએ. સેમ સમય તો ત્રણેયમાં સેમ જ છે, એ આવશે સેકન્ડ. ત્રણ સિસ્ટમમાં આપણે સમય માટે સેકન્ડ એકમનો ઉપયોગ કરીએ છીએ. તો ત્રણ પ્રકારના સિસ્ટમ ઓફ યુનિટ છે. સૌથી પહેલા FPS આવ્યું, એના પછી થોડું અપગ્રેડેશન થઈને CGS આવ્યું અને હાલ લેટેસ્ટ SI સિસ્ટમ ચાલે છે જે ઓલ ઓવર વર્લ્ડમાં ફિઝિક્સમાં વપરાય છે. SI સિસ્ટમ એકમોના તંત્ર તરીકે. SI ને આપણે શું કહીશું? SI ને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર, એટલે કે બધી જ જગ્યાએ આ સિસ્ટમ ફોલો કરવું પડે. ક્લિયર છે? તો આ ત્રણ બેઝિક સિસ્ટમ આપણને માઇન્ડમાં ખ્યાલ હોવા જોઈએ. હવે ક્યારેક કેવું થાય કે આપણને કોઈ એક રાશિનું માપન આપેલું હોય અને આપણને એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં એને કન્વર્ટ કરવાનું હોય. જેમ કે માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે એક બળનું મૂલ્ય આપેલું છે 5 ન્યૂટન. બરાબર, તો આ જે ન્યૂટન એકમ છે આ તો એનો SI એકમ છે. બરાબર, હવે મને કીધું હોય કે ભાઈ આને આપણે CGS માં કન્વર્ટ કરવાનું છે. તો આપણને એક તો સૂત્ર ખ્યાલ જ છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી કે F બરાબર ma થાય. ટોટલ નેટ ફોર્સ કેટલું હોય? માસ ઓફ બોડી ઇન્ટુ એક્સેલરેશન ઓફ બોડી. તો F બરાબર ma પરથી જો આપણે એકમ લાવીએ તો m એટલે માસ છે, એનો એકમ થાય કિલોગ્રામ. પ્રવેગનો એકમ હોય મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો આ આવી ગયો બળનો એકમ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ જે ન્યૂટન છે, આ ન્યૂટન એટલે આ જ વસ્તુ, આ બંને વસ્તુ એક જ છે, બંને બળના જ એકમ છે. તો આને આપણે 5 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકીએ. તો આ જે માપન છે એ તો MKS માં છે. મારે એને કન્વર્ટ કરવાનું છે CGS માં. તો હું શું કરીશ? જો આ 5 ટાઈમ નેમ રહેશે, કિલોગ્રામનું થઈ જવું જોઈએ ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલું થાય? 1000 ગ્રામ ઇન્ટુ મીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર એટલે કે 10 ની 2 ઘાત. અને સેકન્ડ તો કોમન છે, ત્રણેય સિસ્ટમમાં ટાઈમ સેકન્ડમાં જ છે. તો આ કેટલું થઈ ગયું? 5 ગુણ્યા 10 ની 5 ઘાત. અને હવે એકમ શું થઈ ગયો? કિલોગ્રામનું થઈ જશે ગ્રામ, મીટરનું થઈ જશે સેન્ટીમીટર અને અપોન સેકન્ડ સ્ક્વેર. અને આ જે વસ્તુ છે આને આપણે ડાઇન તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને એક રિલેશન આપણને ખ્યાલ હોવો જોઈએ, 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન થાય છે. ખ્યાલ એવો. તો આ એક શોર્ટકટ રિલેશન છે જે આપણા માઇન્ડમાં હોય તો ફટાફટ કન્વર્ઝન થઈ શકે બળનું MKS માંથી CGS માં. બરાબર, તો આ ત્રણ બેઝિક સિસ્ટમ આપણા માઇન્ડમાં હોવા જોઈએ કે MKS એટલે કે SI જે હાલ ચાલે છે, CGS અને FPS. ક્લિયર? પછી આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ જે આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે, એ છે પરિમાણ.
આગળ જે આપણે હમણાં ચર્ચા કરી એ તો એકદમ બેઝિક ચર્ચા છે, બરાબર. હવે આપણે મેઇન જે સવાલો પૂછાય છે ટોપિકમાંથી એ ટોપિક છે પરિમાણનો ટોપિક, જેને આપણે કહીએ છીએ ડાયમેન્શન્સ. ઇંગ્લિશમાં શું કહેવાશે આને? ડાયમેન્શન્સ કહેવાશે. હવે પરિમાણનો મતલબ શું થાય, બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, બળનું આપણે ઉદાહરણ લઈએ, બરાબર. તો બળનો એકમ હમણાં જ આપણે જોયો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો કિલોગ્રામ દળને દર્શાવે. કિલોગ્રામ કોને દર્શાવે? દળને. મીટર લંબાઈને દર્શાવે છે અને સેકન્ડ ટાઈમને દર્શાવે છે, બરાબર. તો દળ માટે આપણે અહીંયા એક સિમ્બોલ વાપરીએ છીએ કેપિટલ એમ. લંબાઈ માટે આપણે એક સિમ્બોલ વાપરીએ છીએ કેપિટલ એલ અને ટાઈમ માટે સિમ્બોલ વાપરીએ છીએ કેપિટલ ટી. તો જો મારે આ એકમને પરિમાણ સ્વરૂપમાં દર્શાવવું હોય, બરાબર. પરિમાણ શું છે ને એક પરિમાણિક સૂત્ર પણ આવે આમાં, એ બંને વસ્તુ ક્લિયર થશે હમણાં. તો કિલોગ્રામ એટલે કે કિલોગ્રામ કેટલી વાર છે? એક વાર છે, તો અહીંયા હું લખીશ કેપિટલ એમ ની 1 ઘાત. મીટર પણ એક વાર છે, એટલે અહીંયા લખીશ કેપિટલ એલ 1 વાર અને છેદમાં સેકન્ડ 2 વાર છે, એટલે કે અહીંયા લખીશ ટાઈમ ની 2 ઘાત આવશે, કારણ કે સેકન્ડ નો સ્ક્વેર છે. તો જો આ ટી ને આપણે ઉપર લઈએ તો આ થઈ જશે m1 l1 t - 2, બરાબર. તો આ જે બન્યું ને આખું, આ જે બન્યું આને કહેવાશે બળનું પારિમાણિક સૂત્ર, બરાબર. આખું જે વસ્તુ છે આને કહેવાશે બળનું પારિમાણિક સૂત્ર. અને આમાં જે આ એક અને આ -2, આ જે વસ્તુ છે, આ જે ડિજિટ છે, આ ડિજિટને કહેવાય પરિમાણ, ડાયમેન્શન. એટલે કે જો બળની વાત કરીએ તો બળમાં દળનું એક પરિમાણ છે, લંબાઈનું એક પરિમાણ છે અને સમયનું -2 પરિમાણ છે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે ટી ની સ્ક્વેર ને ઉપર લીધો. તો પરિમાણનો મતલબ શું થાય કે આ જે m l t ની જે આ ઘાત આવે છે, આ ઘાતને આપણે પરિમાણ કહીએ, ડાયમેન્શન્સ કહીએ. અને આનાથી જે એક આ સૂત્ર બને છે એને કહેવાય પારિમાણિક સૂત્ર, બરાબર. તો જો આખું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપવું હોય બળનું પારિમાણિક સૂત્ર, તો કેવી રીતે લખાશે જો, અને આપણે એને સ્ક્વેર બ્રેકેટમાં લખવું પડશે, બરાબર. એક રૂલ છે. તો ફોર્સ ને આપણે સ્ક્વેર બ્રેકેટમાં લખીએ છીએ, મતલબ આપણે એનું શું લખવાનું છે? પારિમાણિક સૂત્ર. તો સ્ક્વેર બ્રેકેટ કરવાનું, પારિમાણિક સૂત્ર હમણાં જ આવી ગયું m1 l1 t - 2, બરાબર. તો આ જે આખી વસ્તુ બની, આ વસ્તુ જેમાં બરાબરની પણ નિશાની આવે છે, આને કહેવાય એક પારિમાણિક સમીકરણ, બરાબર. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સમીકરણ અને પરિમાણ, આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. પારિમાણિક સૂત્ર ખાલી લખવું હોય તો એમાં આપણે આવી રીતના કોઈ ઇક્વલ ટુ ની સાઇન કરતા નથી, ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખી દઈએ mlt કરીને. અને જો જે રાશિનું પારિમાણિક સૂત્ર આપણે દર્શાવવાનું છે એ રાશિને પણ આપણે સ્ક્વેર બ્રેકેટમાં લઈને ઇક્વલ કરીને લખીએ તો આ જે કમ્પ્લીટ બને આપણે આને કહીશું પારિમાણિક સમીકરણ. અને જે આ ઘાત આવે છે m l t ની, એ ઘાતને કહેવાય છે પરિમાણ, બરાબર. તો બળનું સ્પેસિફિક આપણે વાત કરીએ તો દળમાં એક પરિમાણ છે, લંબાઈમાં એક પરિમાણ છે અને સમયમાં -2 પરિમાણ છે. ક્લિયર? સેમ આવી રીતે આપણે અલગ અલગ રાશિઓના પારિમાણિક સૂત્ર બનાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? જેમ કે માની લો મારે વોલ્યુમ એટલે કે કદનું બનાવવું હોય, બરાબર. તો કદ એટલે શું થાય? સૂત્ર આપણને ખ્યાલ છે, કદ એટલે કે એરિયા ઇન્ટુ હાઈટ. તો એરિયાનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. અને હાઈટનો પણ મીટર થાય, તો આ થઈ ગયું મીટર ક્યુબ. તો જો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો સ્ક્વેર બ્રેકેટ કરવાનું. હવે મીટર કોને દર્શાવે? મીટર લંબાઈને દર્શાવે, એટલે એલ સિમ્બોલ આવશે. તો એલ ની 3 ઘાત, બરાબર. m અને t માં આમનું પરિમાણ કેટલું છે? 0 છે. તો આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ m0 l3 t0, બરાબર. એટલે કે જો વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમની અંદર દળમાં 0 પરિમાણ છે, લંબાઈમાં 3 પરિમાણ છે અને સમયમાં પણ 0 પરિમાણ છે, બરાબર. તો લંબાઈ સિવાય બાકી બધી રાશિઓમાંનું પરિમાણ 0 છે. તો પરિમાણનો મતલબ આ જે ઘાત આવે એને પરિમાણ કહેવાય. સ્ક્વેર બ્રેકેટમાં તમે એને લખો છો તો એ બની જશે પારિમાણિક સૂત્ર, અને આવી રીતે ઇક્વલ ટુ ની સાઇન સાથે લખો તો એ બની જશે પારિમાણિક સમીકરણ. ખ્યાલ આવ્યો? તો આવી રીતના ફિઝિક્સમાં જેટલી પણ ભૌતિક રાશિઓ છે એ બધી ભૌતિક રાશિઓનું આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે આના એપ્લિકેશન પર જવાનું છે. મેઇન તો આપણને સવાલ એના પરથી જ આવશે, બરાબર. એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ, બરાબર. પારિમાણિક વિશ્લેષણ એટલે કે એપ્લિકેશન ઓફ ડાયમેન્શન્સ, એટલે કે
પારિમાણિક સૂત્રનો આપણે શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. તો મેઇનલી આના 3 ઉપયોગો છે, બરાબર. સૌથી પહેલો જે ઉપયોગ છે એ આવે કોઈ પણ ભૌતિક રાશિ ની યથાર્થતા ચકાસવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. બીજું જે આવે છે એ આવે છે કે બે કે તેથી વધુ પણ મેક્સિમમ કેટલી, મેક્સિમમ 3 રાશિ ની વચ્ચે સંબંધ સ્થાપવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું કન્વર્ઝન કરવા માટે, મતલબ કે એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિમાં એકમોમાં જો આપણે કન્વર્ઝન કરવું હોય તો પણ આનો ઉપયોગ થશે. ખ્યાલ આવ્યો? તો ભૌતિક રાશિની યથાર્થતા ચકાસવી છે, બે કે તેથી વધુ પણ મેક્સિમમ કેટલી રાશિ, 3 રાશિઓ વચ્ચે સંબંધ સ્થાપવો હોય, અને એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિમાં સિસ્ટમમાં કન્વર્ટ કરવું હોય, કન્વર્ઝન કરવું હોય તો આનો ઉપયોગ થશે, બરાબર. તો 1 બાય 1 આ ત્રણેય ટોપિક આપણે જોઈએ, ખાસ ધ્યાનથી સમજજો, આના પરથી સવાલ મેક્સિમમ આવશે, બરાબર. તો સૌથી પહેલો જે ટોપિક આપણે લઈએ છીએ એ લઈએ છીએ કન્વર્ઝન, બરાબર. તો કન્વર્ઝન કરવા માટે આપણે શું કરીશું, કન્વર્ઝન કરવા માટે આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી લગાવીશું. પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી કોને કહેવાય, ધ્યાનથી સમજો. આગળ મેં તમને કીધું કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં બે વસ્તુનો સમાવેશ થાય, એક તો ન્યુમેરિકલ વેલ્યુ અને એક એનો યુનિટ, બરાબર. તો એક સિસ્ટમમાંથી જ્યારે આપણે બીજા સિસ્ટમમાં જઈએ, બરાબર, તો જે ન્યુમેરિકલ વેલ્યુ છે એ બદલાય, જે યુનિટ છે એ પણ બદલાય, પણ ન્યુમેરિકલ વેલ્યુ અને યુનિટ નો જે ગુણાકાર છે એ કેવો રહેશે, અચળ રહેશે. એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં જવા પર ન્યુમેરિકલ વેલ્યુ અને યુનિટ નો જે ગુણાકાર છે એ કેવો રહેશે, અચળ રહેશે. ન્યુમેરિકલ વેલ્યુ બદલાઈ જશે, યુનિટ પણ બદલાઈ જશે, પણ બેનો જે ગુણાકાર છે અચળ રહેશે. એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ n1u1 બરાબર n2u2, અને આને જ કહેવાય પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી. ખ્યાલ? તો n1u1 બરાબર n2u2 આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. સપોઝ મારે એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં જવું છે, તો n1 ઇન્ટુ u1 ને આપણે સ્ક્વેર બ્રેકેટમાં લખીએ છીએ, કારણ કે એનું હું શું લખીશ હમણાં, પારિમાણિક સૂત્ર, ઇઝ ઇક્વલ્સ ટુ n2 ઇન્ટુ u2, બરાબર. આ જ સૂત્રને આપણે આવી રીતના લખી શકીએ, કારણ કે આમાં આપણે શું પુટ કરીશું, પારિમાણિક સૂત્રો લગાવીશું, બરાબર. તો સપોઝ માની લો કે કોઈ એક ભૌતિક રાશિ છે, તો એ ભૌતિક રાશિ નું એક સિસ્ટમમાં પારિમાણિક સમીકરણ m1 l1 t1 છે, અને બીજી રાશિમાં m2 l2 t2 છે, અને આની કઈ ઘાત પણ છે. સપોઝ માની લો અહીંયા ઘાત છે a ઘાત, અહીંયા b ઘાત છે, અને અહીંયા c ઘાત છે. ક્લિયર? સેમ અહીંયા a ઘાત છે, b ઘાત છે, અને અહીંયા c ઘાત છે. તો m1 l1 t1 એક સિસ્ટમમાં એના પર સિમ્બોલ છે, અને m2 l2 t2 બીજા સિસ્ટમમાં એના સિમ્બોલ છે. તો આપણે શું કરીએ, આ બંનેની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો n1 શું છે, n1 છે ફર્સ્ટ સિસ્ટમમાં ન્યુમેરિકલ વેલ્યુ, અને n2 છે સેકન્ડ સિસ્ટમનું ન્યુમેરિકલ વેલ્યુ. તો એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં જઈએ તો ન્યુમેરિકલ વેલ્યુ તો બદલાવાની જ છે. તો n1 u1 ની જગ્યાએ આપણે લખીશું m1 ની a ઘાત, l1 ની b ઘાત, અને t1 ની c ઘાત, બરાબર. n2 u2 ની જગ્યાએ આપણે લખીશું m2 ની a ઘાત, l2 ની b ઘાત, અને t2 ની c ઘાત, બરાબર. હવે સપોઝ માની લો મારે n2 લાવવું હોય તો આપણે n2 ને કરતા બનાવીએ, તો n2 બરાબર શું લખાશે, n1 m1 બાય m2 ની a ઘાત, l1 બાય l2 ની b ઘાત, અને t1 બાય t2 ની c ઘાત. ક્લિયર? આના પરથી મને જે બીજી રાશિમાં ન્યુમેરિકલ વેલ્યુ છે એની ડાયરેક્ટ કિંમત મળી જશે. ખ્યાલ આવ્યો? તો સપોઝ માની લો કે એક્ઝામ્પલથી આપણે એને સમજવું હોય તો અહીંયા એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે માની લો મારે 1 ન્યૂટન છે, આ 1 ન્યૂટનને મારે ડાઇનમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો 1 ન્યૂટન તો SI એકમ છે, અને એને આપણે ડાઇનમાં લઈ જવાનું છે, તો આ CGS છે. એટલે એક SI છે અને એક CGS છે, આપણે SI માંથી CGS માં જવાનું છે. ક્લિયર? તો આજે m1 l1 t1 જે સિમ્બોલ છે એ SI ના આપણે લખીએ, અને m2 l2 t2 જે છે CGS ના લખીએ. સેમ ફરીથી આ સૂત્ર આપણે વાપરી દઈએ. તો n2 બરાબર n1 એટલે શું થાય, પહેલા તંત્રની ન્યુમેરિકલ વેલ્યુ. તો પહેલા તંત્રમાં ન્યુમેરિકલ વેલ્યુ કેટલી છે, 1, તો n1 ની જગ્યાએ આવશે 1. m1, તો m1 એટલે કે દળ, m1 m શું દર્શાવે, દળ દર્શાવે, અને m1 કઈ રાશિનું, કયા સિસ્ટમનું દળ છે,
SI સિસ્ટમનું, તો અહીંયા આપણે લખીશું કિલોગ્રામ છેદમાં M2 CGS માં છે એટલે અહીંયા લખીશું ગ્રામ, અને રાશિ કઈ છે? ન્યૂટન એકમ છે ને, તો રાશિ છે બળ, તો બળનું પારિમાણિક સૂત્ર તો આપણને યાદ હોવું જોઈએ, તો આ થઈ જશે M1 L1 T - 2. ક્લિયર? તો હમણાં જ આપણે જોઈ લીધું, તો અહીંયા આપણે a ની જગ્યાએ આવશે 1 ઘાત, કારણ કે દળમાં એક પરિમાણ છે. L1/L2 કરીએ તો L1 ની જગ્યાએ આપણે લખીશું મીટર, L2 ની જગ્યાએ લખીશું સેન્ટીમીટર. આની પણ 1 ઘાત છે, એક પરિમાણ છે, અને ટાઈમ તો બંનેમાં સેકન્ડ જ છે એટલે અહીંયા તો સેકન્ડ જ રહેશે, અને આ થઈ જશે -2 ઘાત. ક્લિયર? હવે આપણે શું કરીએ? કન્વર્ઝન કરી દઈએ. તો આ એક એમને એમ રહેશે. હવે મારે કન્વર્ટ કેમાં કરવાનું છે? CGS માં. તો જો આ ગ્રામ, સેન્ટીમીટર અને આ સેકન્ડ તો એમને એમ જ રહેશે. ખ્યાલ આવ્યો? તો ઉપર જે કિલોગ્રામ છે એની જગ્યાએ હું લખી દઉં 1000 ગ્રામ, છેદમાં અહીંયા આવી જશે ગ્રામ. મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર, છેદમાં પણ સેન્ટીમીટર. બંનેની એક ઘાત છે, અને સેકન્ડ તો ઉડી જ ગયું, અને એક આવ્યું, 1 ની -2 ઘાત, એક એનું થઈ જશે 1 થઈ જશે. તો આ જે જવાબ આવશે, આ ગ્રામ અને આ સેન્ટીમીટર કેન્સલ, તો 1000 ગુણ્યા 100 એટલે કે 10 ની 5 ઘાત થઈ ગઈ. તો આ કિંમત આવી N2 ની. કોની આવી? N2 ની. તો N2 શું છે? N2 જો છે ભાઈ સેકન્ડ સિસ્ટમમાં ન્યુમેરિકલ વેલ્યુ. તો હવે આપણને એક રિલેશન મળી ગયું કે જો આપણે 1 ન્યૂટન જે છે, આ 1 ન્યૂટન શું છે? માપન છે કમ્પ્લીટ. આ એનું ન્યુમેરિકલ વેલ્યુ અને આ એની યુનિટ. આને જો આપણે CGS માં લખવું હોય તો શું લખાશે? ન્યુમેરિકલ વેલ્યુ કેટલી આવી? 10 ની 5, અને ન્યૂટનનું શું થઈ ગયું? ડાય. તો આ રિલેશન હમણાં જ આપણે જોઈ લીધો, 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાય. તો આ રીતે આપણે શું કરી શકીએ? એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં કન્વર્ઝન કરી શકીએ યુઝિંગ ડાયમેન્શનલ એનાલિસિસ. ખાલી તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું, અને ન યાદ રહે તો પણ આના પરથી એ આવી જશે. ક્લિયર? તો એ આવ્યું ક્યાંથી? એ આવ્યું અહીંયાથી. n ગુણ્યા u હંમેશા કેવો રહે? અચળ રહે. એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં જઈએ તો n અને u નો ગુણાકાર ઓલવેઝ અચળ રહેશે. n બદલાઈ શકે, u બદલાઈ શકે, પણ બે નો ગુણાકાર તો અચળ જ રહેશે. ખ્યાલ આવ્યો? તો આ છે આપણો પહેલો એપ્લિકેશન. બરાબર? બીજા એપ્લિકેશન તરફ આપણે જઈએ તો બીજું એપ્લિકેશન છે આનું, કોઈ પણ સમીકરણની, ફિઝિકલ કોઈ સમીકરણ હોય એ સમીકરણની યથાર્થતા તપાસવા માટે. બરાબર? કે ભૌતિક રીતે સમીકરણ સાચું છે, તો શું પારિમાણિક દ્રષ્ટિએ પણ સાચું છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો પારિમાણિક યથાર્થતા આપણે ચકાસવી છે. જેમ કે માની લો આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો v બરાબર u પ્લસ at. બરાબર? આ સમીકરણ આપણને ખ્યાલ છે 1D મોશનમાં આવે છે. બરાબર? અચળ પ્રયોગી ગતિના સમીકરણોમાં પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. તો આ જે v છે એ વેગ છે, અંતિમ વેગ. આ u છે એ પણ એક વેગ છે, એ પ્રવેગ છે, અને t સમય છે. તો કોઈ પણ સમીકરણની જો પારિમાણિક યથાર્થતા આપણે ચેક કરવી હોય તો આમાં આપણે શું કરીએ છીએ કે સમીકરણમાં જેટલા પણ પદ આવે છે એ બધા પદોનું પારિમાણિક સૂત્ર સમાન થવું જોઈએ. બરાબર? જો બધા જ પદોનું પારિમાણિક સૂત્ર સમાન થઈ જાય એનો મતલબ કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહેવાશે. તો v એટલે વેગ થાય. તો વેગનું જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો વેગ એટલે કે અંતર ભાગ્યા સમય અથવા તો સ્થાનાંતર ભાગ્યા સમય, તો એ આવશે L1 t - 1. બરાબર? જો u લઈએ તો u પણ એક વેગ જ છે, તો આનું પણ આવશે L1 t - 1. અને ત્રીજું પદ છે at. તો જો a અને t ગુણાકારમાં છે તો આનું પારિમાણિક સમીકરણ લખવું હોય, સૂત્ર લખવું હોય તો એ લખાશે a નું એટલે કે પ્રવેગનું L1 t - 2, અને બાજુમાં એક ટાઈમ છે એનું આવશે t1. તો આ થઈ જશે L1 t - 1. તો જો આનું પણ L1 t - 1, આ પણ L1 t - 1, અને આ પણ L1 t - 1. મતલબ ત્રણેય પદોના પારિમાણિક સૂત્ર સેમ આવી ગયા. મતલબ આ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. કેવું છે? યથાર્થ છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું સમીકરણ જેનું આપણે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા આપણી ચેક કરી લીધી. આવી રીતના કોઈ પણ સમીકરણને આપણે શું કરીએ? પારિમાણિક સૂત્રોની મદદથી યથાર્થતા ચેક કરી શકીએ. જેમાં આપણે શું કરીશું કે બધા જ પદોના પારિમાણિક સૂત્રો લખીશું, અને એ પારિમાણિક સૂત્રો જો સમાન આવી જાય તો આપણે માનીએ કે આ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ સમીકરણ છે. ક્લિયર છે? તો આ છે આનો બીજો ઉપયોગ. બરાબર? હવે માની લો હું તમને એક સવાલ પૂછું કે કોઈ સમીકરણ ભૌતિક રીતે સાચું હોય તો એ પારિમાણિક દ્રષ્ટિએ
સાચું જ હશે, અથવા તો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એ ભૌતિક રીતે સાચું જ હશે. બરાબર. તો આ જે સવાલ છે આના પર તમે શું કમેન્ટ કરશો? બોલો. સવાલ એવો છે કે કોઈ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ સાચું છે તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું જ હોય, અથવા કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એ ભૌતિક રીતે સાચું જ હોય. આના પર તમે શું કમેન્ટ કરશો? બોલો ફટાફટ. હેલો, અવાજ આવે છે ને મારો? હા સર. તો બોલો, મેં જે સવાલ પૂછ્યો એમાં શું આન્સર આપશો તમે? કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો એ ભૌતિક દ્રષ્ટિએ સાચું જ હોય, અથવા કોઈ ભૌતિક દ્રષ્ટિએ સાચું છે તો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું જ હશે. બેમાંથી કયો સાચો જવાબ હશે? બોલો ફટાફટ. નો આઈડિયા? જો અહીંયા એક વાક્ય લખું છું કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ સાચું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર. આ યાદ રાખવું. કોઈ પણ પારિમાણિક દ્રષ્ટિએ જો સાચું સમીકરણ હશે તો એ ભૌતિક દ્રષ્ટિએ સાચું જ છે એ કેવું ખોટું છે. સાચું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ક્લિયર છે? તો આ વાક્ય દિમાગમાં રાખવું. તો આ થઈ ગયો આપણો બીજો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણનો. બરાબર. અને જે ત્રીજો ઉપયોગ છે એ બહુ જ મહત્વનો ઉપયોગ છે. ત્રીજા ઉપયોગમાં આપણે શું કરીએ છીએ? સંબંધ સ્થાપીએ છીએ. બરાબર. સંબંધ સ્થાપીએ છીએ. કોની વચ્ચે? ત્રણ ભૌતિક રાશિઓ વચ્ચે. માની લો કે એક ભૌતિક રાશિ બે કે તેથી વધુ ભૌતિક રાશિ પર આધારિત છે અને મને એવું કીધું કે આ રાશિઓ વચ્ચે મારે એક સંબંધ લાવવો છે, એટલે કે સૂત્ર બનાવવું છે. તો એ સંબંધ લાવવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એક સિમ્પલ એક્ઝામ આપણે લઈએ કે માની લો કે ટાઈમ પીરિયડ ઓફ પેન્ડુલમ છે. સિમ્પલ પેન્ડુલમ, સાદા લોલકનો જે આવર્તકાળ છે એ કેટલી રાશિ પર આધાર રાખે? સાદા લોલકનો આવર્તકાળ જે બોબ, જે દળ નીચે લટકે છે એના દળ પર આધાર રાખે છે. બીજું જી પર આધાર રાખે, સ્મોલ જી પર, અને દોરીની લંબાઈ પર આધાર રાખે. બરાબર. તો હવે મારે આ ટી, એમ, જી, એલ માં એક સંબંધ સ્થાપવો હોય તો મારે કોનો ઉપયોગ કરવો પડશે? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરવો પડશે. તેના માટે મારે શું કરવાનું? સૌથી પહેલું સ્ટેપ, ટી કોના પર આધાર રાખે છે લખી દઈએ. તો ટી પ્રપોર્શનલ ટુ એમ, જી અને એલ છે. હવે આ એમ, જી અને એલ ની કઈ ઘાત પણ હોઈ શકે. બરાબર. એ મને ખબર નથી. તો અહીંયા હું લઈ લઉં છું એમ ની a ઘાત, જી ની b ઘાત અને એલ ની c ઘાત. માની લો આ રીતના આ એક આવર્તકાળ છે જે આધાર રાખે છે. તો આપણે શું કરીએ? ટી પ્રપોર્શનલી સાઇન હટાવીએ તો અહીંયા આવશે અચળાંક k, અને બાકી બધું એજ રીત, m ની a ઘાત, g ની b ઘાત અને l ની c ઘાત. ક્લિયર? તો આ જે ટાઈમ પીરિયડ છે આ ટાઈમ પીરિયડ નું મારે સૂત્ર લાવવાનું છે. તો હું શું કરીશ? હવે બરાબરની બંને બાજુ પારિમાણિક સૂત્રો લખીશ. તો ટી નું, ટી એટલે કે ટાઈમ પીરિયડ એટલે કે સમય, તો એનું પારિમાણિક સૂત્ર છે m0 l0 t1 ઇઝ ઇક્વલ્સ ટુ k. તો એક અચળાંક છે. બરાબર. તો અચળાંકનું કોઈ પારિમાણિક સમીકરણ હોતું નથી, કોઈ એનું પરિમાણ હોતું નથી. m, m એટલે કે દળ, તો એને લખીશું m1 અને એની કેટલી ઘાત છે? a. g, g એટલે છે ગુરુત્વ પ્રવેગ, તો પ્રવેગનું તો પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે જોઈ લીધું, l1 t-2 અને એની b ઘાત છે. અને l છે લંબાઈ, એટલે ફરીથી l1 અને એની કેટલી ઘાત છે? c ઘાત છે. હવે હું શું કરું? થોડુંક સાદુરૂપ આપું તો આ થઈ જશે m0 l0 t1 ઇઝ ઇક્વલ્સ ટુ m ની a ઘાત, l ની b ઘાત, t ની -2b ઘાત અને l ની c ઘાત. તો જમણી બાજુ આપણે ઘાતોનો સરવાળો કરી દઈએ. તો m એક જ વાર છે એટલે આ m ની a ઘાત એમને એમ રહેશે. અહીંયા છે l ની b ઘાત અને અહીંયા છે l ની c ઘાત, તો આ થઈ જશે l ની b + c અને ટાઈમ ની છે -2b ઘાત. ક્લિયર? હવે આ બંને પારિમાણિક સૂત્ર એકબીજાને બરાબર છે, એનો મતલબ કે જે ઘાત છે એ પણ બરાબર હશે. તો m ની 0 ઘાત છે અહીંયા અને અહીંયા m ની a ઘાત છે, તો 0 બરાબર a આવશે. l ની 0 ઘાત છે તો 0 બરાબર આ બાજુ l ની ઘાત છે b + c અને અહીંયા t ની 1 ઘાત છે અને અહીંયા t ની -2b ઘાત છે. ક્લિયર? તો b અહીંયાથી મળી જશે, b આવશે -1/2. આ b ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો
તો આ c ની કિંમત આવી જશે +½ ક્લિયર. તો a b અને c ત્રણે મળી ગયા. આપણે આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો આ થઈ જશે t બરાબર કે અચળાંક છે m ની a ઘાત એટલે કે m ની 0 ઘાત g ની b ઘાત તો g ની b એટલે કેટલી ઘાત -½ ઘાત અને l ની c ઘાત એટલે કે +½ ઘાત. તો આને જો સાદુરૂપ આપીએ કોઈની પણ 0 ઘાત 1 થઈ જાય તો આ થઈ જશે t બરાબર k √l/g. અને એક્સપેરિમેન્ટ પરથી એવું જાણવા મળ્યું છે કે આ જે k ની અચળાંકની કિંમત છે કેટલી હોય 2π હોય અને આ સૂત્ર તો આપણને નાનપણથી યાદ છે t બરાબર 2π √l/g સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે. તો જો તમે સિમ્પલી પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આ સમીકરણ તારવી દીધું બરાબર. એટલે કે t l g m વચ્ચે એક સંબંધ સ્થાપિત થઈ ગયો. એક વસ્તુ અહીંયા છે કે જે અચળાંક છે એની કિંમત આપણે પારિમાણિક વિશ્લેષણથી લાવી શકીએ નહીં, એ એક્સપેરિમેન્ટ પરથી આવશે. તો આ એક ડ્રોબેક છે પારિમાણિક વિશ્લેષણનો કે જે સંબંધ સ્થાપીએ આપણે એ સંબંધમાં જે અચળાંક આવે છે એ અચળાંકની કિંમત આપણે અહીંયાથી શોધી શકતા નથી અને આપણે એમને જ રાખવો પડશે. આ તો એક્સપેરિમેન્ટ પરથી એવું જાણવા મળ્યું છે કે આ જે k છે એની કિંમત કેટલી હોય 2π હોય. તો આ એક સૂત્ર બની ગયું t બરાબર 2π √l/g. ક્લિયર. તો આવી રીતના કોઈ પણ એક ભૌતિક રાશિ મેક્સિમમ 3 ભૌતિક રાશિ પર આધારિત હોય તો આપણે શું કરી શકીએ? પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને એમની વચ્ચે એક સંબંધ સ્થાપી શકીએ, એક સૂત્ર લાવી શકીએ. પણ યાદ રાખવું મેક્સિમમ 3 ભૌતિક રાશિ પર એક રાશિ આધારિત હોય ત્યારે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ આપણે કરી શકીએ. 3 થી વધારે રાશિ છે તો એનો આપણે પારિમાણિક વિશ્લેષણથી સંબંધ સ્થાપી શકીએ નહીં. અને આ 3 ભૌતિક રાશિમાં પણ એક કન્ડિશન છે કે કોઈ પણ બે ભૌતિક રાશિ નું પારિમાણિક સૂત્ર સમાન હોવું જોઈએ નહીં. બરાબર. તો જો સમાન હશે તો પછી આપણે આ સંબંધ સ્થાપી શકીશું નહીં. એની એક ડ્રોબેક તો મેં તમને કહી દીધો કે જે અચળાંક છે એની કિંમત આપણે શોધી શકતા નથી. ક્લિયર છે. તો આ 3 ઉપયોગ પરથી આપણને મેક્સિમમમાં ચેપ્ટરમાંથી સવાલ આવી શકે. પહેલો ઉપયોગ હતો કન્વર્ઝન ઓફ યુનિટ વાળો એટલે કે એક એકમમાંથી બીજા એકમમાં જવાનું. બીજો યુનિટ હતો યથાર્થતા ચકાસવી પારિમાણિક અને ત્રીજો છે આ સંબંધ સ્થાપવાનો. ક્લિયર. તો ઘણા બધા સવાલો તમને પ્રેક્ટિસમાં પણ જોવા મળશે. આ જે ત્રીજો ઉપયોગ છે આના ઉપર મેક્સિમમ ક્વેશ્ચન જોવા મળશે. ક્લિયર છે. હવે આપણે જે પારિમાણિક વિશ્લેષણ છે એની કંઈક ડ્રોબેક જોઈએ. બરાબર. ડ્રોબેક અથવા તો આને આપણે લિમિટેશન પણ કહી શકીએ. મતલબ કઈ જગ્યાએ આ લાગુ નહીં પડે. એક બે પોઈન્ટ તો મેં હમણાં તમને કહી દીધા છે. હવે આમાં સૌથી પહેલો જે ટોપિક છે બરાબર, સૌથી પહેલો પોઈન્ટ પારિમાણિક વિશ્લેષણમાં એ આપણે હમણાં જ લીધો કે 3 થી વધુ રાશિમાં આપણે સંબંધ સ્થાપી શકીએ નહીં. કોઈ રાશિ 3 થી વધુ રાશિ પર ડિપેન્ડન્ટ હોય તો સંબંધ સ્થાપી ન શકાય. બીજું, જો અચળાંક આવતો હોય બરાબર તો એ અચળાંકની વેલ્યુ આપણે પારિમાણિક વિશ્લેષણથી લાવી શકતા નથી. ક્લિયર. ત્રીજું, 3 ભૌતિક રાશિમાં કોઈ પણ બે રાશિના પારિમાણિક સૂત્ર સમાન હોય તો આપણે આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકતા નથી. ક્લિયર. અને મેક્સિમમ તો આ 3 નો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું ડ્રોબેક તરીકે કે 3 થી વધુ રાશિ હોય તો સંબંધ સ્થાપી શકાય, અચળાંક હોય તો એની વેલ્યુ ન જાણી શકાય, કોઈ પણ બે રાશિના પારિમાણિક સૂત્ર સમાન હશે તો પણ સંબંધ નહીં સ્થાપી શકાય, અને એક જો લખવું હોય તો સરવાળા અને બાદબાકી વાળા જે સમીકરણો છે ફિઝિક્સમાં એની પણ તારવણી આપણે પારિમાણિક વિશ્લેષણથી કરી શકતા નથી. ક્લિયર છે. તો આ છે ડ્રોબેક્સ ઓફ ડાયમેન્શનલ એનાલિસિસ. બરાબર. હવે બીજી એક વસ્તુ મારે તમને જણાવવાની હતી કે જો કોઈ લોગેરિથમિક ફંક્શન હોય બરાબર, લોગ વાળું કોઈ ફંક્શન હોય, લોગ આવતું હોય એમાં, અથવા તો કોઈ ત્રિકોણમિતીય ફંક્શન છે બરાબર, ત્રિકોણમિતીય ગુણોત્તર છે, અથવા તો કોઈ એક્સપોનેન્શિયલ વાળું કોઈ ફંક્શન છે બરાબર. તો આ બધા તો હા હું તમને કહેતો હતો કે જો સાઇન એટલે કે ત્રિકોણમિતીય કોઈ વિધેય હોય બરાબર, ત્રિકોણમિતીય વિધેય હોય અથવા તો લોગ વાળું કોઈ ફંક્શન હોય અથવા તો એક્સપોનેન્શિયલ કોઈ ફંક્શન હોય, આ બધાનું પરિમાણ 0 લેવાનું. બરાબર. જેમ કે sin θ આપણે લખીએ છીએ તો આમાં જે આ થીટા છે
આ થીટા પરિમાણ રહિત છે, બરાબર, કોઈ પરિમાણ નથી, અને આ આખા ટર્મનું પણ કોઈ પરિમાણ નથી. સેમ એવી રીતના log અને એવી રીતના એક્સપોનેન્શિયલ જે ફંક્શનો છે એ બધાના કોઈ પરિમાણ હોતા નથી. ક્લિયર? તો આ એક જે પ્રોપર્ટી છે આના પર પણ ઘણીવાર સવાલ પૂછાય છે. ક્લિયર? અને એકદમ સિમ્પલ, આપણને કોઈ એક સૂત્રમાં જે આપેલું હોય એની અંદર કોઈ એકનું પરિમાણ પૂછેલું હોય. ક્લિયર છે? તો આ બધી વાત થઈ ગઈ પારિમાણિક વિશ્લેષણની, બરાબર. હવે એક બે ટોપિક જે એકદમ સિમ્પલ આમાં વધે છે, એક હોય છે સાર્થક અંકો, બરાબર. આપણને બધાને ખબર છે સાર્થક અંકો કોને કહેવાય. માની લો કોઈ ભૌતિક રાશિનું મેં માપન કર્યું છે, તો એ માપનમાં જેટલા પણ ડિજિટ આવે છે બધા ડિજિટમાં કેટલા ડિજિટમાં હું કોન્ફિડન્સ છું એ ડિજિટનું જે સંખ્યા છે એને આપણે સાર્થક અંકો કહીએ છીએ. અને આના અમુક રૂલ્સ છે સાર્થક અંકો કેલ્ક્યુલેટ કરવાના, સાર્થક અંકોનું ગણતરી કરવાના કંઈક રૂલ છે. જેમ કે હું ઉદાહરણ તરીકે તમને ડાયરેક્ટ સમજાવી દઉં. સપોઝ માની લો મારી પાસે 42.3 કરીને એક માપન આવ્યું, તો આ 42.3 માં કેટલા સાર્થક અંક છે? 3 સાર્થક અંક છે, કારણ કે આ બધા નોન ઝીરો ડિજિટ છે. જેટલા માપનમાં જેટલા પણ નોન ઝીરો ડિજિટ હોય એ બધા આપણે સાર્થક અંકમાં લઈએ છીએ. બીજું જો હું તમને ઉદાહરણ આપું તો 5.03 માની લો કોઈ માપન આવ્યું હોય, તો 5.03 માં જે ઝીરો આવે છે એ બે નોન ઝીરો ડિજિટની વચ્ચે આવે છે, તેને આપણે સાર્થક અંકમાં ગણવાનું, એટલે આને પણ 3 સાર્થક અંક છે. ત્રીજું, સપોઝ માની લો કે 0.543 આવું કોઈ માપન આવે છે, તો આની અંદર આ જે નોન ઝીરો ડિજિટ છે આની આગળના જે ઝીરો છે એ આપણે સાર્થક અંકમાં ગણતા નથી, એટલે આને કેટલા સાર્થક અંકો છે? માત્ર 3. જે નોન ઝીરો ડિજિટ છે એ આવશે. ફોર્થમાં જો આપણે લઈએ તો 4.330 સપોઝ માની લો કે આવી રીતના કોઈ માપન આવે છે, તો આ જે ઝીરો છે એ નોન ઝીરો ડિજિટની પાછળ છે, જેને આપણે ટ્રેલિંગ ઝીરો તરીકે ઓળખીએ. તો આની અંદર આ ઝીરોની ગણતરી આપણે સાર્થક અંકમાં કરવાની રહેશે. તો આના સાર્થક અંકો કેટલા છે? 4 છે, બરાબર. અથવા તો માની લો કોઈ માપન આપણે આવી રીતે પણ લખીએ છીએ સાયન્ટિફિક નોટેશનમાં કે 1.32 × 10⁻², બરાબર. તો આ 10 ની ઘાતના જે આ પદ છે આનું કોઈ સાર્થક અંકમાં આપણે આને ગણતા નથી. 1.32 નોન ઝીરો ડિજિટ છે, તો આના 3 સાર્થક અંકો આવશે. બીજું એક સિમ્પલ ટોપિક છે આની અંદર, જેને આપણે કહીએ છીએ રાઉન્ડિંગ ઓફ, બરાબર. કોઈ માપનને આપણે રાઉન્ડ ઓફ કરવાનું આવે છે, તો રાઉન્ડિંગ ઓફના પણ અમુક રૂલ્સ છે કે જે રાઉન્ડિંગ ઓફમાં જે નંબરને આપણે ડ્રોપ કરવાનો છે, જો એ નંબર પહેલા રૂલની જે વાત કરીએ, કોઈ નંબરને આપણે રાઉન્ડ ઓફ કરવો છે તો એમાં કોઈ ડિજિટ આપણે ડ્રોપ કરવાનો આવે, બરાબર. તો એ ડ્રોપ કરવાનો જે ડિજિટ હોય 5 કરતા ઓછો હોય તો એને ડાયરેક્ટ આપણે ડ્રોપ કરી દઈએ. જેમ કે સપોઝ માની લો મારી પાસે 7.82 કરીને કોઈ નંબર છે, તો આની અંદર માની લો કે મારે ડેસિમલ પછી એક અંક સુધી આને રાઉન્ડ ઓફ કરવું હોય, તો આ જે 2 છે આને મારે ડ્રોપ કરવો પડશે. તો આ 2 5 કરતા નાનો છે, તો ડાયરેક્ટ આને રાઉન્ડ ઓફ કરીને આપણે 7.8 લખીએ છીએ, જે આપણને બધાને ખ્યાલ છે. અથવા માની લો બીજા રૂલની આપણે ચર્ચા કરીએ, સપોઝ માની લો 6.87 કરીને કોઈ ડિજિટ માપન આપેલું છે, તો આની અંદર મારે પોઈન્ટ પછી એક ડેસિમલ સુધી મારે આને રાઉન્ડ ઓફ કરવું હોય, તો 7 જે છે આને મારે ડ્રોપ કરવાનો છે, 5 કરતા મોટો છે. તો જો 5 કરતા મોટો હોય તો મારે શું કરવું પડશે? આની અંદર 7 કરતા મોટો છે તો આની આગળનામાં મારે એક એડ કરવું પડશે, તો આ થઈ જશે 6.9. ખ્યાલ આવ્યો? અને જો આપણે જે નંબર ડ્રોપ કરવાનો છે 5 જ હોય તો 6. સપોઝ માની લો 5 છે અને એની પાછળ માની લો 0 છે. ક્લિયર? તો હવે આની અંદર આપણે ખાસ ધ્યાન એવું રાખવાનું કે આ જે 5 અંક છે, આ 5 ને જો મારે ડ્રોપ કરવો હોય અને આની પાછળ 0 આવે છે, ક્લિયર? તો આ 5 ની આગળનો અંક મારે જોવાનો. જો આની આગળનો અંક એકી છે, એકી સંખ્યા છે, તો એક એડ કરવાનું, તો આ થઈ જશે 6.6. અને સપોઝ માની લો 6.450 હોત તો 5 ની પાછળ 0 છે અને 5 ની આગળની સંખ્યા 4 છે, તો જે બેકી સંખ્યા છે, તો આ થઈ જશે 6.4. તો આ સિમ્પલ રાઉન્ડિંગ ઓફના નિયમો જે આપણને ખ્યાલ છે, તો આપણે એનું રિવિઝન કરી લીધું, બરાબર. તો આ જે યુનિટ ડાયમેન્શન ચેપ્ટર છે અહીંયા સમાપ્ત થાય છે, બરાબર. એક ટોપિક છે ત્રુટિ કરીને, આની અંદર એ ત્રુટિ નામનો ટોપિક આપણે અલગથી લઈશું, બરાબર છે. તો યુનિટ ડાયમેન્શનમાં આટલી વાતોનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. ક્લિયર છે? નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે બેઝિક મેથ્સ, બરાબર. હવે હું તમને એક સવાલ પૂછીશ કે બેઝિક મેથ્સમાં આપણને કઈ કઈ જગ્યાએ ડાઉટ છે, બરાબર. બાકી બેઝિક મેથ્સ તો ઘણું બધું ભણવું હોય તો ભણી શકાય. ક્લિયર છે? બેઝિક મેથ્સમાં આપણને કઈ કઈ જગ્યાએ તકલીફ પડે છે એ જ ટોપિક આપણે અહીંયા રિવિઝનમાં લઈશું. તો બોલો, બેઝિક મેથ્સમાં જેને જે ડાઉટ હોય એ બોલે, એ ડાઉટ આપણે અહીંયા સોલ્વ કરીશું. જેમ કે માની લો કોઈ કેલ્ક્યુલેશનમાં ડાઉટ આવતું હોય, કોઈ બાયનોમિયલ થિયરમ છે એની અંદર ડાઉટ આવતો હોય, અથવા સંકલન વિકલન આ બધા ટોપિકોમાં ડાઉટ આવતું હોય, તો બોલો એ ટોપિકનું આપણે અહીંયા રિવિઝન કરીએ બેઝિક મેથ્સમાં.
પછી આપણે જે વેક્ટર ચેપ્ટર છે એના પર જવાનું છે. યસ ઓર નો માં આન્સર આપજો. બેઝિક મેથ્સમાં જે ટોપિકમાં ડાઉટ હોય એ સર ટોપિક. સંકલન વિકલન. ઓકે, સંકલન વિકલનમાં ડાઉટ છે. બીજો કોઈ ડાઉટ ખરા? હેલો, આપણી પાસે અત્યારે 11 જણો જોડાયેલા છે. આકાશ, અમિત, ભાવિન ટેલર, ધ્રુવી, હિતગુયાની, હેમલ, કેયુર, મોરીવેક, સંદીપ, તેજસ. તો એક જ જણાનો રિપ્લાય આવ્યો છે સંકલન અને વિકલન. બરાબર, તો આપણે સૌથી પહેલા વિકલન ની ચર્ચા કરી લઈએ. બરાબર, વિકલનનો મતલબ શું થાય? તો આના માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલા સપોઝ માની લો કે હું એક વિધેય, એક ફંક્શન ડિફાઇન કરું કે માની લો f of x બરાબર x² આપણે લખીએ છીએ. ક્લિયર? તો આ જે f of x છે એ x પર આધારિત છે, એટલે x નું વિધેય છે. બરાબર, તો આની અંદર જો x માં ફેરફાર થાય તો આ વિધેયના મૂલ્યમાં પણ શું થઈ જશે? ફેરફાર થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે સપોઝ માની લો કે આપણે x નો ફેરફાર સમયની સાપેક્ષે લઈએ છીએ, તો ડેલ્ટા x એટલે કે x માં થતો ફેરફાર કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. એટલે અહીંયા લઈશું ડેલ્ટા t. બરાબર, તો આ જે ડેલ્ટા x બાય ડેલ્ટા t આપણે લખ્યું, આને આપણે કહીશું એક વિકલિત. બરાબર, અને જો આને આપણે સૂક્ષ્મ ફેરફાર તરીકે લખવું હોય તો આ લખાશે dx બાય dt. કારણ કે ફિઝિક્સમાં આપણે સૂક્ષ્મ વસ્તુ દર્શાવવા માટે જે સિમ્બોલ હોય એની આગળ d લગાવીએ છીએ. બરાબર, તો dx લખ્યું છે એનો મતલબ x માં થતો સૂક્ષ્મ ફેરફાર, અને dt જે લખ્યું છે એનો મતલબ ટાઈમમાં થતો સૂક્ષ્મ ફેરફાર. તો ટાઈમના સૂક્ષ્મ ફેરફારમાં x માં જે સૂક્ષ્મ ફેરફાર આવે છે, આ બેનો જો આપણે ભાગાકાર લઈ લઈએ તો આ કહેવાશે x નું સમયની સાપેક્ષે વિકલન. x નું સમયની સાપેક્ષે વિકલન. બરાબર, હવે વિકલન કરતી વખતે આ તો એની વ્યાખ્યા નહીં બધું છે. ખાસ તો આપણે ફિઝિક્સમાં વિકલનમાં સૂત્રોનું મહત્વ છે. બરાબર, સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. અમુક સૂત્રો અહીંયા હું લખું છું, એનો મેક્સિમમ આપણને ફિઝિક્સમાં ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા માની લો મારે d બાય dx ઓફ x રેઝ ટુ n જોઈએ છે. મતલબ x ની કઈક ઘાત છે અને એક ઘાત વાળા એક વિધેયનું મારે વિકલન કરવાનું છે x ની સાપેક્ષમાં. બરાબર, તો આનું જે સૂત્ર છે એકદમ સિમ્પલ. ઘાતને આગળ લઈ લો અને ઘાતમાં એક બાદ કરી દો, તો n into x raised to n minus 1 આનો જવાબ થઈ જશે. સપોઝ માની લો કે d by dx of kx raised to n આવું લખેલું હોય, તો આ જે k છે, આ k તો એક અચળાંક છે. તો અચળાંકને આપણે શું કરીએ? વિકલનની બહાર લઈ લઈએ, તો આ થઈ જશે k, અને પછી અંદર વધ્યું d by dx of x raised to n, અને d by dx of x raised to n નું સૂત્ર તો છે, તો આનો જવાબ આવશે k n x raised to n minus 1. સિમ્પલ કહેવા માંગુ છું કે અચળાંકને આપણે શું કરવાનું? અચળાંક જો ગુણાકારમાં હોય જેનું આપણે વિકલન કરવાનું છે, તો એ અચળાંકને આપણે ક્યાં લઈ લઈશું? બહાર લઈ લઈશું. ત્રિકોણમિતીય વિધેયની વાત કરીએ, ત્રિકોણમિતીય ગુણોત્તરની, તો sin નું વિકલન d by dx of sin x, sin નું વિકલન થશે cos x, અને જો cos નું વિકલન કરવું હોય d by dx of cos x, તો cos નું વિકલન થઈ જશે minus sin x. બરાબર, તો આવી રીતના ઘણા બધા સૂત્રો છે જે તમને ઘણી બધી બુક્સમાં પણ મળી જશે. મેઇન સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્ર યાદ રહેશે તો વિકલન આપણે કરી શકશું. સપોઝ માની લો કે આપણે એક બે ઉદાહરણ જોઈએ જેથી આપણને હજુ વધારે વિકલન ક્લિયર થાય. સપોઝ માની લો કે મને આવું એક ઉદાહરણ આપેલું હોય, y બરાબર 4x³ + 3x² + x + 7, અને મને કીધું હોય કે dy by dx લાવવાનું છે. બરાબર, dy by dx નો મતલબ શું થાય? dy by dx એટલે y નું x ની સાપેક્ષે વિકલન. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 અને 4 પદ છે. બરાબર, તો આ ચારે ચાર પદનું આપણે શું કરીશું? વિકલન કરીશું. તો અહીંયા આપણે લખીએ dy by dx. હવે તમે ધ્યાન દીજો, આ જે આ પહેલું પદ છે ને, આ પહેલા પદમાં 4 અચળાંક છે, તો આ 4 તો ક્યાં આવી જશે? વિકલનની બહાર આવી જશે. હવે વધ્યું કોણ? x³. તો x³ એટલે કે x ની કઈ ઘાત છે, તો આ નિયમ લાગશે. ઘાતને આગળ લઈ લો, ઘાતમાં એક બાદ કરો, તો 3 આગળ આવી જશે, અને x ની 3 - 1 એટલે કે 2 ઘાત થઈ જશે, પ્લસ સેમ અહીંયા જો તમે આ 3 તો અચળાંક છે બહાર, આ 3 આની સાથે ગુણાકારમાં છે, અચળ છે, એને આપણે બહાર લઈ લઈએ તો એ તો 3 એમને જ રહેશે. હવે આ જે વધ્યું કોણ? x². આ x² એટલે કે ફરીથી ઘાતનો નિયમ લાગશે, તો 2 ને આપણે આગળ લઈ લઈએ અને x ની 2 - 1 કરી દઈએ, પ્લસ હવે આ x તો એકલો છે, તો x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. બરાબર, x નું x ની સાપેક્ષમાં જ વિકલન કરવાનું છે, તો એ તો 1 આવી જશે. કોઈ રાશિનું કોઈ
વેરિયેબલનું જો એની સાપેક્ષમાં જ આપણે વિકલન કરવાનું હોય તો એ 1 આવી હશે અને 7 તો અચળાંક છે, અચળાંકનું વિકલન કેટલું થાય 0 થાય. તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો 12x² + 6x + 1. તો આ જે y છે આ y નું વિકલન નો જવાબ આ આવશે. ખ્યાલ આવ્યો? અમુક વાર આપણે શું કરવાનું હોય કે ગુણાકારમાં યુવી નિયમ લાગતો હોય, મતલબ બે વિધેય જો ગુણાકારના સ્વરૂપમાં હોય તો માની લો કે y કોઈ વિધેય છે એ u અને v આ બે વિધેયના ગુણાકારથી બને છે. તો જો મારે અહીંયા dy/dx લાવવું હોય તો એક નિયમ લાગશે ગુણાકારનો નિયમ વિકલનમાં. તો ગુણાકારનો નિયમ શું કહે છે કે કોઈ એક વિધેયને આપણે પહેલા એમને એમ રાખવાનું, બીજા વિધેયનું વિકલન કરી દેવાનું એટલે કે dv/dx કરી દેવાનું, પ્લસ જે પહેલા એમને એમ રાખેલું હતું એનું વિકલન કરવાનું અને જેનું વિકલન થઈ ગયું છે એને એમને એમ રાખવાનું. તો v એમને એમ રહેશે અને u નું વિકલન થઈ જશે du/dx. બરાબર. સપોઝ માની લો આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે મને આપેલું હોય y બરાબર x² * sin x. બરાબર. હવે અહીંયા તમે ધ્યાનથી સમજો, આ જે x² છે ને આ એક તો બીજગણિતીય વિધેય છે અને આ જે sin x છે આ એક ત્રિકોણમિતીય વિધેય છે. બરાબર. તો આ બંને આ u લઈ લો અને આ v લઈ લો, બે વિધેયની વચ્ચે ગુણાકારની નિશાની છે. બરાબર. તો અહીંયા મને યાદ આવવું જોઈએ કે મારે uv રૂલ લગાવવાનો છે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો dy/dx બરાબર, સૌથી પહેલા માની લો હું x² ને એમ રાખું અને sin x નું વિકલન કરું તો sin x નું વિકલન થઈ જશે cos x પ્લસ હવે sin x ને એમ રાખવાનું અને x² માં આપણે ઘાતનો નિયમ લગાવી દઈએ તો 2 આગળ આવી જશે અને x ની 2 માંથી એક બાદ થઈ જશે એટલે 1 આવશે. તો આ થઈ જશે x² cos x પ્લસ 2x sin x. તો આ રીતના આપણે uv નિયમ લગાવી શકીએ. સેમ અહીંયા એક ભાગાકારનો પણ નિયમ આવે. માની લો y કોઈ વિધેય હોય એ u અને v ના ભાગાકારથી બને છે, તો જ્યારે આનું વિકલન કરવાનું હોય તો આ થઈ જશે dy/dx બરાબર છેદમાં કોણ છે v છે, તો છેદમાં આપણે એનો વર્ગ કરી દેવાનો v². હવે અહીંયા આપણે યાદ રાખવાનું કે જે છેદમાં વિધેય છે એ પહેલા એમને એમ રહેશે અને અંશમાં જે વિધેય છે એનું વિકલન કરવાનું એટલે આ થશે du/dx માઈનસ અંશમાં જે વિધેય હતું એ હવે એમને એમ રહેશે અને છેદના વિધેયનું વિકલન થશે એટલે કે dv/dx. તો આ રીતના આ નિયમ આપણે લગાવી શકીએ. બરાબર. ભાગાકારમાં સેમ મેં ગુણાકારમાં લગાવ્યું છે એવી રીતના જ્યારે બે વિધેય ભાગાકારના સ્વરૂપમાં હોય ત્યારે આપણે એનું વિકલન આ રીતના કરવું પડશે. બીજો એક મહત્વનો અહીંયા કન્સેપ્ટ છે જેને આપણે ચેઇન રૂલ કહીએ છીએ. ચેઇન રૂલ પર ઘણીવાર આપણને ફિઝિક્સમાં વિકલન કરવાનું આવે છે. બરાબર. અને બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે ચેઇન રૂલ, ધ્યાનથી સમજજો. આ ક્યારે વાપરવાનો? જ્યારે કોઈ વિધેયની અંદર બીજું વિધેય આપેલું હોય. બરાબર. ત્યારે આપણે શું કરીશું? ચેઇન રૂલ લગાવીશું. સપોઝ માની લો આપણે એક્ઝામ્પલ લઈએ કે y બરાબર sin x² + 1 આવું કોઈ વિધેય આપેલું છે. બરાબર. હવે તમે ધ્યાનથી સમજો, અહીંયા બે વિધેય છે. એક વિધેય તો છે આખો એક વિધેય છે અને બીજું જે છે આ કૌંસની અંદર જે છે ને આ એક બીજું વિધેય છે. કૌંસની અંદર છે એલ્જેબ્રિક ફંક્શન અને આખું જે છે એક ત્રિકોણમિતીય ફંક્શન છે. તો જ્યારે આપણે આનું વિકલન કરીએ તો હું પહેલા લખીશ dy/dx. હવે હું શું કરીશ, જો આ x² + 1 છે ને અને આપણે થીટા માની લઈએ. સપોઝ થોડી વાર માટે આપણે આને થીટા માની લઈએ તો આ છે sin થીટા. sin થીટાનું વિકલન થાય cos થીટા. તો cos અને થીટાની જગ્યાએ શું લખીશું x² + 1. તો આ જે પ્રાઇમરી ફંક્શન છે, એનું આપણે વિકલન કરી દીધું. હવે જે એની અંદર બીજું ફંક્શન છે x² + 1 એક એલ્જેબ્રિક ફંક્શન છે, એનું આપણે શું કરવું પડશે? ફરીથી એકવાર વિકલન કરવું પડશે. તો x² + 1 નું વિકલન x² નું શું થઈ જશે 2x અને 1 નું તો અચળ છે તેનું 0. તો x² + 1 નું વિકલન આવશે 2x ખાલી. તો ફાઇનલ આન્સર આવશે 2x cos x² + 1. તો ચેઇન રૂલ ક્યારે લાગશે? જ્યારે કોઈ વિધેય હોય અને એની અંદર કોઈ બીજું વિધેય હોય. તો અહીંયા ઉદાહરણમાં મેં શું લીધું છે? એક ત્રિકોણમિતીય વિધેય છે અને એની અંદર એક એલ્જેબ્રિક વિધેય છે. બરાબર. તો વિધેયની અંદર જો બીજું વિધેય હોય તો આપણે સૌથી પહેલા શું કરીશું? પ્રાઇમરી ફંક્શન એટલે કે જે મેઇન વિધેય છે એનું વિકલન કરીશું અને એની અંદર જે બીજું વિધેય છે એનું ફરીથી વિકલન કરીને ગુણાકારમાં લખી દઈશું. આને કહેવાય વિકલનનો ચેઇન રૂલનો નિયમ. ખ્યાલ આવ્યો? તો એક છે ગુણાકારનો નિયમ, એક છે ભાગાકારનો નિયમ અને એક છે ચેઇન રૂલ. મેઇનલી આપણને ફિઝિક્સમાં 3 નિયમનો વારંવાર ઉપયોગ આવે છે. ખ્યાલ આવ્યો? તો જેમ જેમ તમે વિકલનની પ્રેક્ટિસ કરતા જાઓ એમ આપણને ખ્યાલ આવતો જાય
કે વિકલન કેવી રીતના ઈઝી બની શકે છે. એટલે સેમ આવી રીતના આપણે આને સંકલનની દ્રષ્ટિએ પણ જોઈ શકીએ છીએ. તો સંકલનના પણ શું છે અમુક સ્પેસિફાઈડ સૂત્રો છે, બરાબર. સંકલનની નિશાની તો આપણને બધાને ખ્યાલ છે, આ રીતના આપણે એને સંકલન કરીએ છીએ. તો સંકલન બે પ્રકારના હોય, એક તો હોય નિયત સંકલન, બરાબર, અને એક હોય અનિયત સંકલન. નિયત સંકલનમાં આપણે પ્રોપર લિમિટ લગાવીએ છીએ, અનિયત સંકલનમાં આપણે કોઈ લિમિટ લગાવતા નથી. સપોઝ માની લો કે હું એક બે ઉદાહરણથી તમને આ સંકલન સમજાવું. તો સપોઝ કે એક એક્ઝામ્પલ આપણે લઈએ સંકલનનો કે ઇન્ટિગ્રેશન y² + 2y + 3 અને અહીંયા લખેલું છે dy. હવે આગળ કોઈ લિમિટ આપેલી નથી, મતલબ આ એક અનિયત સંકલનનો દાખલો છે, બરાબર. તો હવે આપણે એને શું કરવાનું છે, y ની સાપેક્ષમાં અહીંયા dy લખેલું છે, તો y ની સાપેક્ષમાં આપણે આનું સંકલન કરવાનું છે. તો સંકલનના એક બે બેઝિક સૂત્ર હું તમને જણાવી દઉં કે સંકલન જો x⁴n dx આપેલું હોય તો અહીંયા આપણે શું કરવાનું, ઘાતનો નિયમ લાગશે, પણ વિકલનનો જે ઘાતનો નિયમ છે એ નહીં લાગે. આનો નિયમ અલગ છે, x⁴n + 1 / n + 1 + c. આ c છે એક સંકલનનો અચળાંક. n+1 જે છે એટલે કે ઘાત જે છે એમાં એકનો વધારો કરવાનો અને એ ઘાત જે આવે એ નીચે લખી દેવાનો, બરાબર. તો અહીંયા જો આપણે આ નિયમનો ઉપયોગ કરીએ તો પહેલા તો આને હું શું કરીશ, અલગ અલગ લખી દઈશ, y² dy + 2y dy + 3dy. તો y² dy નું ડાયરેક્ટ સંકલન થઈ જશે. y² એટલે કે ઘાતનો નિયમ લાગશે, તો ઘાતમાં એક વધારો કરો અને એ ઘાત નીચે લખી દો, તો y³/3 થઈ જશે, પ્લસ બે જે છે એ ગુણાકારમાં અચળ છે, ગુણાકાર સ્વરૂપે છે અને પોતે અચળ છે, તો બે ને તો આપણે ક્યાં લઈ લઈએ, વિકલનની જેમ સંકલનની બહાર લઈ લઈએ. તો અંદર વધ્યું કોણ, y ની એક ઘાત * dy. તો y ની એક ઘાત છે તો ઘાતમાં એક વધારો કરો, તો આ થઈ જશે y² / ઘાત નીચે લખી દો, પ્લસ આ ત્રણ એક અચળ છે, ગુણાકારમાં છે એને બહાર લઈ લો, તો અંદર કોણ વધ્યું, ખાલી dy વધ્યું, બરાબર. તો જ્યારે પણ મને એવું આવશે કે dx નું સંકલન કરવું છે તો x થશે, dy નું સંકલન y થશે, dt નું સંકલન t થશે. મતલબ સિમ્પલ જો આપણે વેરિયેબલ નું સંકલન કરવું હોય તો ડાયરેક્ટ એ પોતે જ આવી જશે, બરાબર. કેમ એવું થાય, એટલે એનું રીઝન એ છે કે માની લો dx લખેલું હોય તો લખાય x⁴0 dx, બરાબર. તો x⁴0 એટલે કે 0 માં એક 1 + 1 કરીએ તો થઈ જશે x ની એક ઘાત છેદમાં એક ઘાત, તો જવાબ શું આવશે, x જ આવશે. તો dy નું સંકલન થઈ જશે y, અને ત્રણેય માટે એક આપણે સંકલનનો અચળાંક મૂકી દઈએ c, તો આ થઈ જશે આનો જવાબ. તો મેઇનલી સંકલન વિકલનમાં આપણે શું કરવાનું છે, સૂત્રો યાદ રાખવાના છે. સૂત્રો યાદ હશે તો ફટાફટ દાખલા થઈ શકશે, બરાબર. તો જો સૂત્ર તમને ક્યાંય મળતા ન હોય, બરાબર, એક સાથે સૂત્ર, તો હું શું કરીશ, ગ્રુપમાં તમને સૂત્રોની એક પીડીએફ અથવા તો ફોટો મોકલી દઈશ, તેમાં એક સાથે બધા જ સૂત્રો લાગેલા હશે. ક્લિયર? તો સંકલનમાં તો મેઇનલી સૂત્રો યાદ કરીને આપણે દાખલાઓ ગણી શકીએ. નિયત સંકલન અને આ અનિયતનો દાખલો છે. નિયત સંકલનમાં શું કરવાનું, પ્રોપર લિમિટ લગાવવાની. સપોઝ માની લો કે ઇન્ટિગ્રેશન 1 2 3 અને અહીંયા લખેલું હોય કે y² + 2 અને અહીંયા લખેલું હોય dy. તો નિયત સંકલનમાં આપણે શું કરીએ, ખાલી જે જવાબ આવે એમાં આપણે લિમિટ લગાવી દઈએ. તો પહેલા તો આપણે આનું સંકલન કરી દઈએ. y² નું સંકલન શું થઈ જશે, બે ઘાત છે એક વધારો કરો તો આ થઈ જશે y³ / 3 પ્લસ બે તો એક અચળ છે તો એમને એમ રહેશે, dy નું સંકલન થઈ જશે y. તો આ આવી ગયું સંકલન, અને અહીં આપણે લિમિટ લખીએ 1 2 3. તો આ જે લિમિટ છે આ લિમિટ છે અપર લિમિટ, અને આ જે લિમિટ છે આ લિમિટ છે લોઅર લિમિટ. તો સૌથી પહેલા આપણે કઈ લિમિટ લગાવીએ, અપર લિમિટ લગાવીએ. તો y જ્યાં જ્યાં તમને y દેખાય છે એની જગ્યાએ પહેલા 3 મૂકી દો, તો આ થઈ જશે 3/3 પ્લસ 2 × 3 એટલે કે 6. પછી આપણે કરવાની છે માઈનસની નિશાની, બરાબર, અને પછી આપણે લગાવવાની છે લોઅર લિમિટ. તો જ્યાં y દેખાય છે ત્યાં આપણે હવે 1 મૂકીશું, તો ફરીથી કાઉન્સ કરીશું અને y ની જગ્યાએ 1 મૂકીએ તો થશે 1/3 પ્લસ 2 × 1 એટલે કે 2. આનું સાદુરૂપ આપી દો, તમારી પાસે જવાબ આવી જશે. તો સિમ્પલ નિયત સંકલનમાં તો આપણે શું કરવાનું છે, નિયત સંકલનમાં આપણે જે લિમિટ હોય એ છેલ્લે જવાબમાં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરીને લગાવી દેવાનું, અને અનિયતમાં તો કોઈ લિમિટ લગાવવાની જરૂર જ નથી. એના માટે છેલ્લે શું લાગે, અચળાંક લાગે, જેને આપણે સંકલનનો અચળાંક કહીએ છીએ. ક્લિયર? તો સંકલન વિકલનમાં બીજો કોઈ ડાઉટ હોય તો બોલો. સંકલન વિકલનમાં બીજો કોઈ ડાઉટ હોય તો બોલો. કોઈને કોઈ દાખલામાં કોઈ જગ્યાએ ક્વેરી સંકલન વિકલનમાં આવતી હોય તો આપણે એને અહીંયા સોલ્વ કરીએ. પછી આપણે વેક્ટર ચેપ્ટર પર જવાનું છે. વેક્ટરમાં આપણે ઓવરઓલ 5 થી 10 મિનિટમાં વેક્ટરનું રિવિઝન કરીશું.
સંકલન વિકલનમાં કોઈ હજુ ડાઉટ હોય તો બોલો, કઈ રીતના કોઈ દાખલામાં કોઈ તકલીફ પડતી હોય તો સંકલન વિકલનના દાખલા આપણે સોલ્વ કરી શકીએ. છે કોઈને કોઈ ડાઉટ? ઓકે, ચાલો તો હવે લાસ્ટ જે ટોપિક છે આપણો વેક્ટર, એના પર આપણે આગળ વધીએ. બરાબર, સદિશ અને ફિઝિક્સમાં એકદમ ફંડામેન્ટલ ચેપ્ટર છે. દરેક ચેપ્ટરમાં ઓલમોસ્ટ આ ચેપ્ટરનો ઉપયોગ થાય છે. બરાબર, જેને સદિશ ચેપ્ટર નથી આવડતું એને સૌથી પહેલા આ ચેપ્ટર કરવાનું. સદિશ ચેપ્ટર એકદમ ક્લિયર કટ થઈ જાય પછી કોઈ પણ ચેપ્ટરમાં આપણને વાંધો નહીં આવે. બરાબર, તો વેક્ટર એટલે કે સદિશ, જેમાં આપણે સદિશ રાશિઓની ચર્ચા કરવાની છે. બરાબર, સૌથી પહેલો જે આનો ટોપિક છે એ છે સદિશોનો સરવાળો. બરાબર, સદિશોનો સરવાળો કરવા માટે બેઝિક આપણે જે ગ્રાફિકલી રીત વાપરીએ છીએ, ગ્રાફિકલી રીત, એમાં આપણી પાસે ત્રણ રીતો છે. બરાબર, ગ્રાફિકલી રીતમાં સૌથી પહેલી રીત છે ત્રિકોણની રીત. બરાબર, ત્રિકોણની રીતથી આપણે સદિશોનો બે સદિશોનો સરવાળો કરી શકીએ. બીજું એક છે આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આની મદદથી પણ આપણે બે સદિશોનો સરવાળો કરી શકીએ. અને જો બે કરતા વધારે સદિશોનો સરવાળો કરવો હોય ગ્રાફિકલી તો એક છે બહુકોણની રીત. બરાબર, ફટાફટ એક એક રીત પર આપણે જઈએ. પહેલી છે ત્રિકોણની રીત. બરાબર, તો ત્રિકોણની રીતમાં આપણે શું કરીએ? સપોઝ માની લો કે મારી પાસે એક આ સદિશ છે એ સદિશ અને એક બીજો સદિશ છે અહીંયા બી સદિશ. બરાબર, અને આ જે બી સદિશ છે સપોઝ હોરિઝોન્ટલ સાથે થીટા ખૂણો બનાવે છે. હવે મારે શું કરવાનું છે? એક રિઝલ્ટન્ટ સદિશ લાવવાનો છે જે આવશે એ સદિશ અને બી સદિશના સરવાળાથી. ક્લિયર? તો હવે કરવાનું શું? પહેલું સ્ટેપ, એ સદિશને બરાબર આપણે એ સદિશ ગ્રાફમાં દોરવાનું. ક્લિયર? એ સદિશના હેડ પર બી સદિશની ટેલ રાખવાની. સેમ એઝ ઇટ ઇઝ બી ની દિશા બદલાવી જોઈએ નહીં. તો બી સદિશ જે છે એ આ રીતના આના ઉપર આવી જશે અને બી સદિશ હોરિઝોન્ટલ સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર, હવે આપણે શું કરવાનું? એ ની જે ટેલ છે અને બી ની જે હેડ છે એને આપણે અહીંયા જોઈન કરી દેવાનું. તો આ જે સદિશ બનશે એ બનશે એક પરિણામી સદિશ જે આપણને એ સદિશ અને બી સદિશનો સરવાળો આપશે. તો સિમ્પલ, એક સદિશના હેડ પર બીજા સદિશની ટેલ ડાયરેક્શન ચેન્જ કર્યા વગર મૂકી દેવાની અને એ સદિશની ટેલ અને બી સદિશના હેડને જોડી દેવાનું. તો એ આવશે સરવાળો એ અને બી. બીજી જે રીત છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર, આમાં આપણે શું કરીએ છીએ? સપોઝ માની લો આ જ બે સદિશ છે એ અને બી સદિશ. આ એ અને બી સદિશનો આપણે સરવાળો કરવાનો છે પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીને. તો સપોઝ માની લો આ એક સદિશ આપણે દોરી દીધો. હવે જે બીજો સદિશ છે એ આપણે એ ની ટેલ પર લગાવવાનો. તો બીજો સદિશ માની લો આ રીતે આપણે દોરી દીધો, દિશા બદલાવી જોઈએ નહીં, ખૂણો થીટા જ રહેશે. હવે આપણે આ બે સદિશની મદદથી એક સમાંતર બાજુ ચતુષ્કોણ કમ્પ્લીટ કરી દેવાનો અને બેનો જે કોમન પોઈન્ટ છે આ કોમન પોઈન્ટથી જે વિકર્ણ બને આ વિકર્ણ આપણને પરિણામી સદિશ આપશે, એ અને બી સદિશનો સરવાળો. આ બધી રીત છે ગ્રાફિકલ, ગ્રાફમાં આપણે આ ચર્ચા કરીએ છીએ. બરાબર, અને ત્રીજી છે બહુકોણની રીત. તો બહુકોણની રીતમાં આપણે શું કરીએ? બે કે તેથી વધારે સદિશનો સરવાળો કરીએ. તો એમાં આપણે શું કરવાનું? એક સદિશ દોરવાનો, બીજા સદિશને એના હેડ પર મૂકવાનો, ત્રીજાને એના હેડ પર મૂકવાનો. સપોઝ માની લો કે આ એક સદિશ છે એ સદિશ, બીજા સદિશને માની લો કે આ રીતના આપણે એના હેડ પર મૂકી દીધો, ત્રીજા સદિશને આપણે આ રીતના એના હેડ પર મૂકી દીધો અને ચોથા સદિશને આ રીતના એના હેડ પર મૂકી દીધો. ધ્યાન શું રાખવાનું? કે એ બી સી અને ડી સદિશની જે દિશાઓ છે એ બદલાવી જોઈએ નહીં. તો એ ની જે ટેલ છે અને ડી ની જે હેડ છે આને આપણે જોઈન કરી દઈએ તો આ આવશે આપણી પાસે એક પરિણામી સદિશ જે આપણને એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આ ચારે સદિશનો સદિશ સરવાળો આપશે. બરાબર, બેઝિકલી જોવા જઈએ તો ત્રિકોણની જે રીત છે આ ત્રિકોણની રીતને એક્સટેન્ડ કરેલી છે. ત્રિકોણની રીત એક્સટેન્ડ કરીએ તો એ બહુકોણની રીતમાં પરિણમી જાય. તો બે કરતા વધારે સદિશનો સરવાળો કરવો હોય ગ્રાફિકલી તો બહુકોણની રીત છે અને બે સદિશનો કરવો હોય સરવાળો તો ત્રિકોણની રીત છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. બરાબર, તો મેઇનલી આપણે આ ત્રણ રીતનો ઉપયોગ ગ્રાફિકલી કરીએ. પણ જો ડાયરેક્ટ સૂત્રની વાત કરીએ એક એનાલિટિકલ મેથડ છે. બરાબર, ડાયરેક્ટ સૂત્રની જો વાત કરીએ એ આવશે એનાલિટિકલ મેથડમાં. બે સદિશનો સરવાળો કરવો હોય તો એનું મૂલ્ય અને એની દિશા ડાયરેક્ટ આપણને સૂત્રથી મળી જાય. જેમ કે માની લો કે કોઈ રિઝલ્ટન્ટ સદિશ લાવવો હોય એ સદિશ અને બી સદિશનો સરવાળો કરીને તો આ જે રિઝલ્ટન્ટ સદિશ જે મળે છે એનું ડાયરેક્ટ મૂલ્યનું સૂત્ર છે આપણને બધાને ખ્યાલ છે √a²
પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અને અહીંયા જે થીટા છે એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. a અને b વચ્ચેનો ખૂણો છે. અને આની જો દિશા લાવી હોય તો એ આવશે tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. આની તારવણી છે બંને સૂત્રની, પણ એ તારવણી પણ આપણે અહીંયા જતા નથી. આપણે મેઇન સૂત્રનું કામ છે. આ જે આલ્ફા છે, આ આલ્ફા છે પરિણામી સદિશનો a સાથેનો ખૂણો. બરાબર, ધ્યાનથી સમજો, અહીંયા ગડબડ થવી જોઈએ નહીં. આલ્ફા જે ખૂણો છે એ r સદિશનો a સદિશ સાથેનો ખૂણો છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. તો આ બે સૂત્રની મદદથી આપણે શું કરી શકીએ? રિઝલ્ટન્ટનું મૂલ્ય અને એની દિશા લાવી શકીએ. દિશા લાવવો મતલબ એનો સમસદિશ સાથેનો ખૂણો લાવવાનો. બરાબર છે. તો આ મેથડને કહેવાય એનાલિટિકલ મેથડ. સેમ આ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ? બાદબાકી પણ કરી શકીએ. તો r સદિશ બરાબર a સદિશ માઈનસ b સદિશ કરવું હોય તો આને આપણે આ રીતના પણ લખી શકીએ, a સદિશ પ્લસ માઈનસ b સદિશ. મતલબ મારે કરવાનું શું છે? સરવાળો જ કરવાનો છે, પણ a સદિશ અને માઈનસ b સદિશ નો કરવાનો છે. તો સેમ આનું પણ જે રિઝલ્ટન્ટ છે એનું ડાયરેક્ટ સૂત્ર છે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા. કેમ માઈનસ આવશે? કારણ કે જે થીટા હશે એ 180 માઈનસ થીટા થઈ જશે, અને 180 માઈનસ થીટા એટલે કે બીજા ચરણમાં જઈએ તો cos ઋણ આવે. અને સેમ દિશાની વાત કરીએ તો tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a માઈનસ b cos થીટા થઈ જશે. તો આ સૂત્ર પરથી આપણે બે સદિશોની બાદબાકીનું મૂલ્ય અને એની દિશા લાવી શકીએ. સેમ અહીંયા પણ આલ્ફા a સાથેનો ખૂણો છે, આ ધ્યાન રાખવાનું. બરાબર છે. તો બે સદિશોના સરવાળા માટે આપણે આ એનાલિટિકલ મેથડ ડાયરેક્ટ વાપરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું ગ્રાફિકલ મેથડ અને એનાલિટિકલ મેથડ સદિશના સરવાળા માટે અને સદિશના બાદબાકી માટે. જો બાદબાકી માટે આપણે ત્રિકોણની રીત વાપરવી હોય અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરવી હોય તો કઈ રીતના થશે? એકવાર ઓવરવ્યુ આપી દઉં. સપોઝ માની લો કે આ એક સદિશ છે a સદિશ અને આ એક સદિશ છે b સદિશ. બરાબર, ડાયરેક્ટ શોર્ટકટ આપું છું, ધ્યાનથી સમજો. a અને b બંને ટેલ ટુ ટેલ જોઈન્ટ છે, મતલબ કો ઇનિશિયલ વેક્ટર છે. તો a અને b ની જો બાદબાકી કરવી હોય તો મારે શું કરવાનું? b નો હેડ અને a ના હેડને જોડી દેવાનો. b નો હેડ અને a ના હેડને આપણે જોડી દઈએ તો અહીંયા આ રીતના લાઈન બની જશે. અને જો હું અહીંયા હેડ મૂકતો હોઉં, બરાબર, તો આ મને આપશે b સદિશ માઈનસ a સદિશ, કારણ કે રિઝલ્ટન્ટનો જે હેડ છે એ b ના હેડ સાથે આવે છે. તો આ થઈ જશે b માઈનસ a, અને જો રિઝલ્ટન્ટનો હેડ a ના હેડ સાથે આવતો હોય અહીંયા તો એ થશે a માઈનસ b. ત્રિકોણમાં ડાયરેક્ટ આપણે આવી રીતના બાદબાકી કરી શકીએ. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પણ જોવું હોય તો સપોઝ માની લો કે આ એક a સદિશ છે અને આ એક b સદિશ. બરાબર, આ બંને વચ્ચે કેટલો ખૂણો છે? થીટા. હવે મારે લાવવાનું છે a સદિશ પ્લસ માઈનસ b સદિશ. તો b સદિશ આ દિશામાં છે તો માઈનસ b સદિશ એની વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે આ દિશામાં હશે. તો આ થઈ જશે માઈનસ b સદિશ, અને આ a અને b ની વચ્ચે જો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ તો આ રીતનો રિઝલ્ટન્ટ આવશે. તો આ આપણને આપશે a સદિશ માઈનસ b સદિશ. ક્લિયર? તો અલગ અલગ રીતો છે, પણ મેઇનલી આપણને ડાયરેક્ટ જો સૂત્ર પરથી જવાબ મેળવવો હોય તો એનાલિટિકલ મેથડ આપણને કામ લાગશે, અથવા તો આપણી પાસે ગ્રાફિકલ રીત તો છે જો રફ આકૃતિ આપણે બનાવી હોય. ક્લિયર છે? તો આ એક સદિશના સરવાળા માટે આપણે ચર્ચા કરી કે ગ્રાફિકલ મેથડમાં ત્રણ રીત છે. એક રીત છે ત્રિકોણની રીત, બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, અને ત્રીજી છે બહુકોણની રીત. બરાબર, અને એનાલિટિકલ મેથડમાં તો આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? સૂત્ર જ લગાવીએ છીએ. બરાબર. બીજો એક મહત્વનો મુદ્દો અહીંયા આપણે નોટ કરવાનો, યુનિટ વેક્ટર. બરાબર, બહુ જ મહત્વનો એક સદિશ છે યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર આપણને શું કામમાં આવે છે ફિઝિક્સમાં? યુનિટ વેક્ટર શું કરે? કોઈ પણ મૂલ્યને દિશા આપવામાં કામ લાગે છે. કોઈ પણ મૂલ્યને દિશા આપવી હોય તો એ દિશા આપવી હોય જ્યારે પણ તો આપણે એકમ સદિશને યાદ કરવાનો. યુનિટ વેક્ટરને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવાશે એકમ સદિશ. બરાબર, હવે આ એકમ સદિશ x દિશાનો, y દિશાનો અને z દિશાનો ફિક્સ કરી દેવામાં આવ્યો છે. આપણને ખ્યાલ છે x દિશામાં, y દિશામાં અને z દિશામાં જો આપણે એકમ સદિશની વાત કરીએ તો x દિશામાં આપણે i કેપ લઈએ છીએ, y દિશામાં આપણે j કેપ લઈએ છીએ અને z દિશામાં આપણે k કેપ લઈએ છીએ. તો જો એકમ સદિશનું સૂત્રની વાત કરીએ
તો સપોઝ માની લો કે કોઈ સદિશ છે એ સદિશ, બરાબર. આ એ સદિશનો આપણે એકમ સદિશ લાવવો હોય તો એને આપણે લખીશું a કેપ, બરાબર. એ સદિશ ના છેદમાં એનું મૂલ્ય. તો આ છે એકમ સદિશનું સૂત્ર. સદિશના છેદમાં એનું મૂલ્ય કરીએ તો આપણને એ સદિશનો એકમ સદિશ મળી જાય. અને ખાસ યાદ રાખજો કે કોઈ પણ જ્યારે મૂલ્ય કોઈ આપેલું હશે એ મૂલ્યને જો આપણે કોઈ સ્પેસિફિક દિશા આપવી હોય તો એ દિશા આપવા માટે આપણે યુનિટ વેક્ટરને યાદ કરીશું, એકમ સદિશને યાદ કરીશું. જો એ મૂલ્યને આપણે x દિશામાં દિશા આપવી હોય તો પાછળ i કેપ લગાવીશું, y માં દિશા આપવી હોય તો j કેપ લગાવીશું, z માં દિશા આપવી હોય તો k કેપ લગાવીશું. ખ્યાલ આવ્યો? તો યુનિટ વેક્ટર ત્યારે આપણે યાદ કરીશું જ્યારે આપણને કોઈ મૂલ્ય આપેલું હોય અને એની આપણે દિશા સ્પેસિફાય કરવાની હોય તો એ મૂલ્યની પાછળ આપણે એકમ સદિશ લગાવી દઈશું. જેમ કે માની લો 2 ન્યૂટન આ એક બળ આપેલું છે તો આ તો ખાલી એનું મૂલ્ય છે, બરાબર. હવે આ 2 ન્યૂટન કઈ દિશામાં લાગે છે એ જાણવું હોય તો માની લો કે x દિશામાં લાગતું હોય તો અહીંયા 2 ન્યૂટન અને એની પાછળ આપણે શું લગાવીશું? i કેપ લગાવીશું. તો આ સ્પેસિફિક દિશા સાથે ડિસ્ક્રિપ્શન થઈ ગયું. 2 ન્યૂટન એનું માપન છે અને i કેપ એની દિશા દર્શાવે છે x અક્ષની દિશામાં. ક્લિયર છે? બીજું જે આપણામાં સદિશમાં નોટ કરવા જેવી બાબત છે એ છે કમ્પોનન્ટ ઓફ વેક્ટર. એક સદિશના આપણે ઘટકો પાડવાના છે. આપણને ખ્યાલ છે એક સદિશના આપણે બે ઘટક પાડી શકીએ. સપોઝ માની લો કે આ એક સદિશ આપેલો હોય એ સદિશ, બરાબર, અને હોરિઝોન્ટલ સાથે એ થીટા ખૂણો બનાવે છે. તો આ જે એ સદિશ છે આને આપણે બે ઘટકમાં વિભાજિત કરી શકીએ. એક જે આનો ઘટક આવશે એ આવશે આ થીટાની પાસેનો ઘટક આવશે જેને આપણે કહીએ છીએ a cos થીટા, અને બીજો જે આવશે આ a cos થીટા ને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ આવશે જેને આપણે કહીએ છીએ a sin થીટા, બરાબર. તો થીટાની પાસેનો જે ઘટક હોય એ cos થીટા અને થીટાની બીજો જે ઘટક હોય cos થીટાની વિરુદ્ધ બીજો જે ઘટક છે એને આપણે કહીએ છીએ a sin થીટા, બરાબર. તો એક સદિશના આપણે બે ઘટક કરી શકીએ, બરાબર. એક ઘટક આવશે થીટા પાસેનો અને બીજો આવશે એક્ઝેક્ટ એને લંબ. એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આ જે બે ઘટક પડે છે એ બંને ઘટક એકબીજાને એક્ઝેક્ટ લંબ હશે. તો જો આ એ સદિશને મારે દર્શાવવો હોય તો એને લખી શકાય a cos થીટા x અક્ષની દિશામાં છે એટલે અહીંયા i કેપ લગાવીશ. જો આ a cos થીટા તો ખાલી એનું મૂલ્ય છે, એને દિશા આપવી હોય તો એ x અક્ષની દિશામાં છે તો પાછળ આપણે i કેપ લગાવી દઈએ, પ્લસ a sin થીટા ખાલી મૂલ્ય છે, y દિશામાં છે તો પાછળ આપણે j કેપ લગાવી દઈએ. તો આ થઈ ગયું એક કમ્પ્લીટ સદિશ. ક્લિયર છે? તો કમ્પોનન્ટ ઓફ વેક્ટર મતલબ એક સદિશના આપણે શું કરી શકીએ? બે ઘટક કરી શકીએ અને બે ઘટક એકબીજાને કેવા હશે? એક્ઝેક્ટ લંબ હશે, બરાબર છે. તો આ છે કમ્પોનન્ટ ઓફ વેક્ટરનો કન્સેપ્ટ, એક સદિશના બે ઘટક કરવા. ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો અહીંયા એક બીજો પણ સદિશ છે જે વારંવાર ફિઝિક્સમાં આપણે ઉપયોગમાં આવે છે. એનું નામ છે પોઝિશન વેક્ટર, બરાબર. પોઝિશન વેક્ટરનો મતલબ સ્થાન સદિશ. તો સ્થાન સદિશનો મતલબ શું થાય? સપોઝ માની લો કે આ y એક્સિસ છે અને આ x એક્સિસ છે, આ x અક્ષ અને y અક્ષ. માની લો અહીંયા કોઈ બિંદુ છે P અને આ બિંદુના યામ છે x, y. તો આ P બિંદુનું જો મારે સ્થાન દર્શાવવું હોય આ સમતલમાં xy સમતલમાં તો મારે શું કરવું પડશે? એક સ્થાન સદિશ દોરવો પડશે. સ્થાન સદિશ દોરવા માટે સૌથી પહેલા મારે શું કરવું પડશે? એક રેફરન્સ પોઈન્ટ લેવો પડશે અને જનરલી આપણે રેફરન્સ પોઈન્ટ ઓરિજિનને લઈને ચાલીએ છીએ. તો રેફરન્સ પોઈન્ટ એ શું કરવાનો? એક સદિશ દોરવાનો અને એનો હેડ ક્યાં રાખવાનો? જે બિંદુનો સ્થાન સદિશ આપણે દર્શાવવાનો છે એ બિંદુ પર એનો હેડ રાખવાનો અને આ જે સદિશ બન્યો એને આપણે r સદિશ તરીકે નામ આપીએ છીએ અને આ જે r સદિશ છે એને જ આપણે શું કહીએ છીએ? p બિંદુનો સ્થાન સદિશ થઈ જશે. તો r સદિશ લખવો હોય તો કઈ રીતે લખાશે? ધ્યાનથી સમજો. હવે માની લો આ r સદિશ અહીંયા થીટા ખૂણો બનાવે છે. તો આ જે p છે એના યામ x અને y યામ આપેલા છે. તો એનો મતલબ તો આપણે વાત કરતા હતા સદિશના સ્થાન સદિશની, બરાબર. તો r જે સદિશ છે r સદિશને આપણે શું લખી શકીએ? આ y અક્ષ છે, આ x અક્ષ છે, બરાબર. p બિંદુ અહીંયા છે તો એના યામ છે x, y. તો આપણે શું કર્યું? ઓરિજિનને રેફરન્સ લઈને એક સદિશ દોરી લીધો, હેડ p પર રાખ્યો અને આપણે કીધું r સદિશ. હવે આ જે અંતર છે આટલું અંતર, આ અંતર તો x છે અને આટલું જે અંતર છે આ અંતર કેટલું છે? y છે. તો જો આપણે r સદિશને લખવું હોય તો x માં એનું મૂલ્ય x છે તો એ થશે x, દિશા આપવી હોય તો પાછળ i કેપ લગાવી દઈએ, પ્લસ y માં એનું મૂલ્ય y છે અને દિશા આપવી હોય તો પાછળ j કેપ લગાવી દઈએ. તો આ બની ગયો આપણો સ્થાન સદિશ. ખ્યાલ આવ્યો? સેમ આવી રીતના એક સ્થાનાંતર સદિશ પણ આવે. સ્થાનાંતર સદિશ ત્યારે આવે
જ્યારે બે બિંદુ વચ્ચે આપણે સ્થાનાંતર મેળવવું હોય, સ્થાનાંતરનો સદિશ લાવવો હોય. સપોઝ માની લો આ y અક્ષ છે અને આ x અક્ષ છે, બરાબર. અને આપણી પાસે સમતલમાં એક બિંદુ p અહીંયા છે અને એક બિંદુ q અહીંયા છે. તો હું શું કરીશ, પહેલા ઓરિજિન થી p નો એક સ્થાન સદિશ દોરીશ જેને હું r1 નામ આપું છું, q નો એક સ્થાન સદિશ દોરીશ જેને હું r2 નામ આપું છું, બરાબર. હવે મારે શું કરવાનું છે, સ્થાનાંતર સદિશ લાવવાનો છે. તો સપોઝ માની લો કોઈ કણ છે જે p થી q પર જાય છે, બરાબર. તો આપણે આ રીતના એક લાઈન દોરીએ અને જો હું અહીંયા હેડ લગાવતો હોઉં, બરાબર, તો હેડ ટુ હેડ જોઈન કરું છું. તો હમણાં જ મેં તમને કીધું કે જો જ્યારે પણ બે સદિશો કો ઇનિશિયલ હોય, મતલબ કોમન ટેલ એની હોય અને જો આપણે એના હેડ ટુ હેડ જોઈન કરી દઈએ તો એ આપણને બાદબાકી આપે, બરાબર. તો સેમ અહીંયા મેં p ને q ને જોડી દીધા, મતલબ p નો સ્થાન સદિશનો હેડ અને q ના સ્થાન સદિશના હેડને જોડી દીધા અને જે હેડ છે એ q ના હેડ સાથે સંપાત કરાવી દીધો. તો આપણને આપશે q સદિશ માઈનસ p સદિશ, એટલે કે q નો જે સ્થાન સદિશ છે અને p નો જે સ્થાન સદિશ છે એની બાદબાકી આપશે. તો આને આપણે લખી શકીએ q નો સ્થાન સદિશ r2 છે એટલે r2 સદિશ માઈનસ r1 સદિશ, અને આને જ આપણે કહીએ છીએ ડેલ્ટા r સદિશ, એટલે કે સ્થાનાંતર સદિશ. અને r2 માની લો p ના યામ છે x1, y1, q ના યામ છે x2, y2, બરાબર. તો r1 ને આપણે લખી શકીએ છીએ x1 i કેપ પ્લસ y1 j કેપ, હમણાં જોઈ લીધું આ સૂત્ર પરથી. r2 ને આપણે લખી શકીએ છીએ x2 i કેપ પ્લસ y2 j કેપ. લાવવાનું છે અમારે r2 સદિશ માઈનસ r1 સદિશ. તો ડેલ્ટા r સદિશ બરાબર r2 માઈનસ r1 કરવાનું છે. તો x એ આમમાંથી x બાદ કરી દો તો x2 માઈનસ x1 દિશા આવશે i કેપ ની, પ્લસ y માંથી y બાદ કરી દો y2 માઈનસ y1 દિશા આવશે j કેપ ની. તો આ આવી ગયું મારી પાસે સ્થાન સદિશ નું સૂત્ર, બરાબર છે. અને જો એકમ સદિશ લાવવો હોય તો ડેલ્ટા r કેપ બરાબર શું લખાશે, એ સદિશ ના છેદમાં એનું મૂલ્ય, એટલે કે ડેલ્ટા r નું મૂલ્ય. ખ્યાલ આવ્યો? અને કોઈ પણ સદિશ જો i કેપ j કેપ માં આપેલો હોય અને ડાયરેક્ટ જો એનું આપણે મૂલ્ય જોતું હોય તો એક સૂત્ર તો આપણને ખ્યાલ જ છે, અંડર રૂટ x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર, એટલે કે x ઘટક આનો x છે એટલે કે x સ્ક્વેર અને y ઘટકો y છે એટલે કે y સ્ક્વેર. આ સૂત્ર પરથી ડાયરેક્ટ મને શું મળી જશે, r સદિશનું મૂલ્ય મળી જશે. અને જો દિશા જોતી હોય તો tan થીટા બરાબર y ઘટકના છેદમાં x ઘટક કરી લેવાનું. તો y ઘટક y છે, x ઘટક x છે. તો આ સૂત્ર પરથી મને આ જે સદિશ છે એની દિશા અને આ સૂત્ર પરથી એ સદિશનું મૂલ્ય મળી જશે. તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સદિશ આપણને i કેપ j કેપ અને k કેપ માં આપેલો હોય અને એનું જો મૂલ્ય આપણે મેળવવું હોય તો ડાયરેક્ટ અંડર રૂટ x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર પ્લસ z ઘટકનો સ્ક્વેર કરી દેવાનો, અને દિશા લાવવી હોય તો y ઘટકના છેદમાં x ઘટક કરવાનો. ક્લિયર છે? અને સરવાળા બાદબાકી જોયા બાદ ગુણાકારની પણ વાત કરીએ તો બે પ્રકારના આપણે ગુણાકાર સદિશ ચક્રમાં ભણીએ છીએ. એક આવે છે અદિશ ગુણાકાર અને બીજો જે આવે છે એ છે સદિશ ગુણાકાર, બરાબર. અદિશ ગુણાકાર કોને કહેવાય, સદિશ ગુણાકાર કોને કહેવાય? ઘણીવાર ફિઝિક્સમાં આનો ઉપયોગ થાય છે. અદિશ ગુણાકારનો મતલબ શું થાય કે માની લો મારી પાસે એક સદિશ છે a સદિશ અને એક બીજો સદિશ છે b સદિશ. આ બે સદિશનો મારે અદિશ ગુણાકાર કરવો હોય તો એની વચ્ચે આપણે કરીએ છીએ ડોટ. તો આને વંચાશે a વેક્ટર ડોટ b વેક્ટર, અને આનું જે સૂત્ર છે એ છે ab cos થીટા, બરાબર. તો અદિશ ગુણાકારથી જે આપણને જવાબ મળે છે આ જવાબ એ ખાલી આપણને શું આપશે, મૂલ્ય જ આપશે. આપણને કોઈ દિશા અહીંયા મળતી નથી, કારણ કે આપણે કેવો ગુણાકાર કરીએ છીએ, અદિશ ગુણાકાર. તો બે રાશિ બે સદિશના જ્યારે આપણે અદિશ ગુણાકાર કરીએ તો આપણને કોઈ સદિશ રાશિ મળતી નથી, આપણને એક અદિશ રાશિ મળે. ખ્યાલ? અને સદિશ ગુણાકારની વાત કરીએ તો એને કઈ રીતે લખાશે, a સદિશ અને b સદિશનો જો સદિશ ગુણાકાર કરવો હોય તો વચ્ચે આપણે ક્રોસ કરીએ છીએ. તો આને લખાશે a b sin થીટા, અને ક્રોસ ગુણાકાર છે તો આ આપણને જે રાશિ આપે એ સદિશ હોય છે, એટલે પાછળ મારે એક એકમ સદિશ લગાવવો પડશે, જે મેં n કેપ લગાવી દીધો. તો આ જે વસ્તુ થઈ ગઈ એ સદિશ ગુણાકાર થઈ ગઈ, બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ. અહીંયા ક્રોસ નિશાની છે અને અહીંયા ડોટની નિશાની છે. તો આ ડોટ પ્રોડક્ટ છે અને આ ક્રોસ પ્રોડક્ટ છે, બરાબર. તો અહીંયા જે ab cos આપણે લખેલું છે ડાયરેક્ટ એક મૂલ્ય આપશે એટલે એક અદિશ રાશિ મળશે. પણ અહીંયા જે આ વસ્તુ મેં લખેલી છે દિશા સાથે લખેલી છે, એટલે આ જે વસ્તુ છે એક સદિશ મળશે. સદિશ ગુણાકારથી જવાબ સદિશ મળે, અદિશ ગુણાકારથી જવાબ અદિશ મળશે, બરાબર. હવે સદિશ ગુણાકારથી જે આપણને નવો સદિશ મળે, સપોઝ માની લો c સદિશ મળ્યો, a સદિશ ક્રોસ b સદિશ કરવાથી, બરાબર. તો c સદિશની જે દિશા હશે ને,
સી સદિશની દિશા એ સદિશ અને બી સદિશના સમતલને લંબ જશે, બરાબર. ક્રોસ રાઈટ હેન્ડ ક્રોસ રૂલ આપણે લગાવી શકીએ, રાઈટ હેન્ડ થંબ રૂલ પણ અહીંયા લગાવી શકીએ. એ સદિશની દિશામાં આંગળીઓ રાખીને બી સદિશ તરફ આંગળીઓ ફેરવીએ તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશા સી સદિશની દિશા થાય અને હંમેશા એ અને બી નું જે સમતલ છે, એ અને બી જે સમતલમાં હશે એ સમતલને લંબ જ આવશે. ખ્યાલ એવો. તો અને ડોટ પ્રોડક્ટમાં તો એવું કોઈ દિશાનો સવાલ જ નથી, ડાયરેક્ટ આપણને મૂલ્ય આપે છે. ક્લિયર છે. અને અહીંયા જે થીટાની વાત થાય છે, આ થીટા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. એ બી sin થીટામાં જે થીટા છે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. સેમ અહીંયા પણ જે થીટા છે અદિશ ગુણાકારમાં એ પણ એ સદિશ બી સદિશ વચ્ચેનો ખૂણો છે. ક્લિયર. હવે જે એકમ સદિશો છે, એકમ સદિશોના ડોટ અને ક્રોસ પ્રોડક્ટ આપણને આવડવો જોઈએ. સપોઝ માની લો એક i કેપ ડોટ i કેપ નો આપણે ગુણાકાર કરીએ તો એનો જવાબ આવશે 1. એક એકમ સદિશનો એની પોતાની સાથે જો ડોટ કરવામાં આવે તો જવાબ આવશે 1. સેમ જે કેપ ડોટ જે કેપ કરીએ તો 1 આવશે અને કે કેપ ડોટ કે કેપ કરીએ તો એ પણ કેટલો આવશે 1 આવશે. આના સિવાય તમે કોઈ પણ એકમ સદિશનો બીજા એકમ સદિશ સાથે ડોટ પ્રોડક્ટ કરશો તો જવાબ 0 આવશે, કારણ કે થીટા કેટલો બની જાય 90 બની જાય, બરાબર. અને સેમ એવી રીતના આપણે i કેપ ક્રોસ i કેપ કરીએ તો એ કેટલો આવશે 0 આવશે. જે કેપ ક્રોસ જે કેપ કરીએ તો એ પણ 0 આવશે અને કે કેપ ક્રોસ કે કેપ કરીએ તો એ પણ 0 આવશે. તો આના માટે આપણે i કેપ ક્રોસ જે કેપ કરીએ તો એ આવશે કે કેપ, જે કેપ ક્રોસ કે કેપ કરીએ તો એ આવશે i કેપ અને કે કેપ ક્રોસ i કેપ કરીએ તો એ આવશે જે કેપ. આના માટે આપણે એક શોર્ટકટ રીત પણ યાદ રાખી શકીએ. માની લો અહીંયા હું i કેપ લખું છું, અહીંયા હું જે કેપ લખું છું અને અહીંયા હું કે કેપ લખું છું. તો i થી j નો ક્રોસ કરીએ તો આપણને k મળે, a થી k નો કરીએ તો આપણને i મળે અને k થી i નો કરીએ તો ફરીથી j મળે, બરાબર. તો એક આ વસ્તુ ફિઝિક્સમાં વારંવાર ઉપયોગમાં આવે છે અને આ વસ્તુ પણ વારંવાર ઉપયોગમાં આવે છે, બરાબર. હવે આ જે ક્રોસ પ્રોડક્ટ આપણે કરીએ છીએ આની સામે મેં અહીંયા લખેલું છે ab sin theta n cap. તો આ એક સદિશ રાશિ આપશે, પણ માની લો કે મારે ખાલી માત્ર ને માત્ર મૂલ્ય જાણવું હોય, એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય જાણવું હોય તો એના માટે એક નિશ્ચાયકની રીત છે, જે મેથેમેટિક્સનો એક કન્સેપ્ટ છે. જેમાં આપણે શું કરીએ છીએ, આવી રીતના બે લાઈન દોરીએ, અહીંયા લખીએ છીએ i કેપ, અહીંયા લખીએ છીએ j કેપ અને અહીંયા લખીએ છીએ k કેપ. અહીંયા આપણે a નો x ઘટક, a નો y ઘટક અને a નો z ઘટક લખીએ. નીચે આપણે b નો x ઘટક, b નો y ઘટક અને b નો z ઘટક લખીએ. અને આનું જે સાદુરૂપ છે કેવી રીતના આપવાનું, સૌથી પહેલા આપણે i કેપ લખીએ એકમ સદિશ અને એક બ્રેકેટ કરીએ, પછી આવશે માઈનસ જે કેપ અને ફરીથી એક બ્રેકેટ કરીએ અને પછી આવશે પ્લસ કે કેપ અને ફરીથી એક બ્રેકેટ કરીએ. હવે બ્રેકેટમાં લખવાનું શું, જ્યારે હું i કેપ લખું છું તો i કેપ વાળી કોલમ અને i કેપ વાળી રો ને આપણે ભૂલી જવાનું. તો જે વધ્યું એનો ક્રોસ પ્રોડક્ટ કરી લો તો ay અને bz નો થશે અને by અને az નો થશે. તો આ લખાશે ay bz માઈનસ az by. જે કેપ લખું છું તો જે કેપ વાળી લાઈન અને કોલમને ભૂલી જવાની. તો આવશે ax bz માઈનસ az bx, બરાબર. અને કે કેપ વાળી લાઈનને ભૂલી જઈએ કોલમ અને રો ને તો થશે ax by માઈનસ bx ay, બરાબર. તો આ એક નિશ્ચાયકની રીત છે જે આપણને ક્રોસ પ્રોડક્ટમાં ખાલી મૂલ્ય મેળવવામાં ડાયરેક્ટ કામ લાગી શકે. અને દિશા તો આપણે રાઈટ હેન્ડ રૂલ થી જોવાની રહેશે, બરાબર. રાઈટ હેન્ડ રૂલ અથવા તો રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ બી એને આપણે કહી શકીએ છીએ. ક્લિયર. તો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર ફિઝિક્સમાં ઓલમોસ્ટ બધા ચેપ્ટરોમાં ગણતરીમાં આપણને આનો ઉપયોગ આવે છે. ક્લિયર. તો આ છે સદિશ ચેપ્ટરનો ઓવરઓલ રિવ્યુ, બરાબર. મેઇનલી આપણે આમાં સદિશ સરવાળો, એક સદિશના બે ઘટક કરતા આવડવો જોઈએ અને અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર કરતા તો આવડવો જોઈએ, બરાબર. ફરીથી જણાવી દઉં, બે સદિશનો સરવાળો, બે સદિશની બાદબાકી, એક સદિશના બે ઘટક પાડતા આવડવા જોઈએ અને બે સદિશનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર કરતા આવડવો જોઈએ. આટલી વસ્તુ જો આપણને આવડે છે તો આપણને ફિઝિક્સમાં કોઈ પણ કેલ્ક્યુલેશન પર્પઝમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવશે નહીં. ક્લિયર. તો અહીંયા આપણે ત્રણ ચેપ્ટરનું રિવિઝન કરી લીધું છે થરલી. આઈ હોપ થોડી સ્પીડ વધારે હતી કેમ કે 3 ચેપ્ટરનું રિવિઝન કરવાનું હતું. નેક્સ્ટ સેશનથી તો આપણે એક ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે અને આ 3 મેં એક સાથે એટલા માટે લઈ લીધા કારણ કે આમાં જે બેઝિક મેથ્સ છે અને યુનિટ ડાયમેન્શન ચેપ્ટર છે, સોરી બેઝિક મેથ્સ અને વેક્ટર જે ચેપ્ટર છે
એ તો એક મેથેમેટિક્સના ચેપ્ટરો છે, બરાબર. તેનું આપણે થરોલી ફટાફટ રિવિઝન કર્યું. યુનિટ ડાયમેન્શન આપણે કમ્પ્લીટ 1 થી સવા કલાક એનું રિવિઝન આજે કર્યું અને એના પરથી ઓલમોસ્ટ એક સવાલ પૂછાઈ શકે છે નીટમાં, બરાબર, પારિમાણિક વિશ્લેષણ થિયરી પરથી. તો આ જે 3 ચેપ્ટર છે આની તમને એક ડીપીપી આપવામાં આવશે અને ડીપીપી માં 20 ક્વેશ્ચન છે. આ 20 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, જેમાં યુનિટ એન્ડ ડાયમેન્શન, બેઝિક મેથેમેટિક્સ અને વેક્ટર, આ 3 ચેપ્ટરના ક્વેશ્ચન મૂકવામાં આવ્યા છે. આ 20 સવાલની એક ડીપીપી મળશે. એ ડીપીપી આપણે સોલ્વ કરવાની છે અને એમાં જે ડાઉટ આવે એ તમારે WhatsApp કરવાના. તમને WhatsApp પર એનું સોલ્યુશન મળી જશે, અથવા તો જ્યાં સેશન છે એમાં જો ટાઈમ વધશે તો આપણે એને કવર કરીશું. ક્લિયર છે? તો આ સ્ક્રીન જે શેર છે એને હું અહીંયા સ્ટોપ કરું છું અને તમારા